છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક અત્યંત મહત્વનો ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું। વારંવાર તમે ઘણી બધી પરીક્ષાઓ આપતા હશો। આપણે એવી પરીક્ષાઓની વાત કરશું કે જે MCQ બેઝડ છે, એટલે કે જેમાં 4 ઓપ્શન આવતા હોય અને એના આધારે જે છે પ્રશ્નોના જવાબ આપવાના આવતા। ઘણી બધી વાર એવું થતું હોય કે તમને પરીક્ષામાં જે પ્રશ્ન જે છે એનો જવાબ ન આવડતો હોય। અહીંયા હું થોડી વાત કરું, એ કોઈ પણ પરીક્ષા હોય, SSC, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, પંચાયત બોર્ડની, ક્લાસ 3ની, ક્લાસ 1 2ની, UPSCની, GPSCની કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો તમે એક વસ્તુ નોટ કરશો। અને એમાં પણ આપણે ખાસ કરીને વાત કરીએ તો UPSC, GPSC લેવલની વાત કરીએ અથવા તો જે હાઈ લેવલની પરીક્ષા હોય એટલે કે ક્લાસ 1 2 અથવા તો જે આપણે ક્લાસ 1 2 લેવલની જે પરીક્ષા હોય, આ બધાની અંદર આપણે જોઈએ ને તો તમને ખ્યાલ હશે UPSC અને GPSC આની અંદર તમે મેરિટ જોશો તો તમને ખ્યાલ હશે કે મેરિટ અરાઉન્ડ 50%ની આજુબાજુ હોય છે। 50%ની આજુબાજુ, મતલબ કે UPSCનું જે પ્રિલિમ્સનું પેપર જે છે ને એ 200 માર્કનું હોય તો એનું મેરિટ જે છે ને એ 100ની આજુબાજુ રહેતું હોય, મતલબ કે મેરિટ 50% રહેતું। GPSCમાં તો 2 પેપર આવે પ્રિલિમ્સની અંદર, ક્લાસ 1ની વાત કરીએ તો એમાં 200 માર્કના 2 પેપર આવે એટલે કે ટોટલ 400 માર્ક હોય। 400માંથી મેરિટ જે છે એ 110થી લઈને તો 150ની આજુબાજુ રહેતું હોય છે, અમુક વાર એની કરતાં વટી જાય તો આ તો 50% કરતાં ઓછું રહેતું હોય છે। આપણે ગણતરી લઈને ચાલીએ કે માની લો કે 400માંથી તમારે 200 માર્ક આવી જાય ને એટલે કે તમે રાજા, તો તમે શું થઈ જાઓ, તો તમે GPSC પ્રિલિમ્સ જે છે એ પાસ થઈ જાઓ। તો આપણે એ વાત કરીએ કે ભાઈ આ પ્રિલિમ્સ જે છે એ પાસ કઈ રીતે કરવી, આપણે એક અત્યંત મહત્વની વસ્તુ જોઈશું। આ બધી જે અઘરા લેવલની પરીક્ષા આવે GPSC, UPSC અને ક્લાસ 1 2 લેવલની, તો એ બધાની અંદર તમે જોયું હોય તો તમને એક વસ્તુ જાણી અને નવાઈ લાગશે કે આ બધી પરીક્ષાની અંદર માત્ર 10થી લઈ 20 અથવા તો મેક્સિમમ 25%, માત્ર 25% ક્વેશ્ચન જ એવા હશે, 25% ક્વેશ્ચન જ એવા હશે કે જે તમને પરફેક્ટ આવડતા હશે। ભલે ગમે એવો ટોપર હોય, ગમે એટલું વાંચેલું હોય, ગમે એ વ્યક્તિ હોય, પણ GPSC અને UPSC કે જેમાં અઘરા લેવલના પ્રશ્ન પૂછાતા હોય તો એમાં મેક્સિમમ 25% પ્રશ્નો એવા હશે કે જે તમને પરફેક્ટ આવડતા હોય, બાકીના 75% એવા હોય કે જે તમને પરફેક્ટ ન આવડે। કોઈ કેવું કે હું ન માનું તો એ આપણે થોડું સાબિત કરીએ ને જોઈએ કઈ રીતે। કારણ કે સમજો UPSCનું પેપર હશે તો એમાં 100 પ્રશ્ન પૂછાશે, તો 100માંથી ખાલી વધુમાં વધુ 25 પ્રશ્ન એવા હશે જે તમને પરફેક્ટ આવડતા હશે। પરફેક્ટ ઇન ધ સેન્સ અહીંયા આપણે સમજીએ, કારણ કે તમને ખ્યાલ હશે GPSC, UPSC લેવલની પરીક્ષા જે છે એમાં સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન જે છે એ વારંવાર પૂછાતા હોય। હવે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનની આપણે થોડું ઉદાહરણ લઈએ। માની લો કે 1 2 3 4 4 સ્ટેટમેન્ટ આપેલા છે। 4 સ્ટેટમેન્ટમાંથી તમને 2 સ્ટેટમેન્ટ જે છે એ ખબર છે કે ભાઈ 2 સાચા છે અને ત્રીજા ચોથા વિશે તમને કંઈ ખબર જ નથી, સાચું છે કે ખોટું છે એ ખબર નથી, પણ આ 2 સ્ટેટમેન્ટના આધારે તમે ઓપ્શન A B C D એટલું બધું એલિમિનેટ થતું નથી। તો આને તમે આ પરફેક્ટ તમને આનો આન્સર આવડે છે એવું કહી શકો નહીં, આને તમે 50-50 વાળા કેસની અંદર મોકલી શકો, એટલે કે આને આ 25%ની અંદર ન ગણી શકો, આને તમે 75% વાળાની અંદર ગણી શકો। તો મતલબ કે તમે એક વસ્તુ તો જોઈએ છે કે GPSC, UPSC અને ક્લાસ 1 2ની એક્ઝામ હોય તો એમાં આવા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન જે છે વારંવાર પૂછાતા હોય છે અને એમાં આવું કન્ફ્યુઝન જે છે એ વારંવાર થતું હોય છે। તો મતલબ કે વધુમાં વધુ તમે ગમે એટલું વાંચી લો પણ 25% ક્વેશ્ચન જ એવા હશે કે જે તમને પરફેક્ટ આવડતા હશે, બાકી બધા જે છે એમાં તો તમારે કંઈક અંદાજ લગાવવો પડશે અથવા તમારી બુદ્ધિ, તમારું મગજ, સામાન્ય બુદ્ધિ એ બધાનો ઉપયોગ જે છે એ કરવાનો રહેશે। તો આજે આપણે એ જોઈશું કે આ સામાન્ય બુદ્ધિનો એનો ઉપયોગ કરી અથવા તો તુક્કો મારી અને ગેસ કરી અને અંદાજ લગાવી અને પ્રશ્ન જે છે એ કઈ રીતે સોલ્વ કરી શકાય। પહેલાં તો એક વસ્તુ યાદ રાખો, આવી બધી જે મોટી પરીક્ષાઓ જે છે એને પાસ કરવા માટે તમારે ગેસ ટેકનિક, તુક્કો મારવાની ટેકનિક અને અંદાજ લગાવવાની ટેકનિક, તમારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની ટેકનિક અને જે એલિમિનેશન ટેકનિક, આ બધી ટેકનિકનો જે છે એ ઉપયોગ કરવો જ પડશે। કેમ? જો તમારે પાસ થવું હશે તો, કારણ કે જો તમે ખાલી એટલું જ વિચારશો કે મને જેટલા પરફેક્ટ આવડે છે એટલા જ હું ટીક કરું તો તમે પાસ થશો જ નહીં, તો તમે મેરિટની અંદર આવશો જ નહીં। અત્યારે જ મેં તમને કીધું શું કે માંડ 25% જેવા હશે કે જે તમને પરફેક્ટ આવડતા હશે, તો બીજા બધામાં તો તમારે રિસ્ક લેવી જ પડશે। તો આની પહેલાંથી મેં ઘણી બધા વિડીયોની અંદર સમજાવી દીધેલું છે કે પેપરને તમારે કઈ રીતે બ્રેકડાઉન કરવાનું। તો કે પહેલાં તો તમારે વેરી ઇઝી ક્વેશ્ચન જોઈએ એને ટાર્ગેટ કરવાના, પછી ઇઝી ક્વેશ્ચનને ટાર્ગેટ કરવાના, પછી મીડિયમ, પછી હાર્ડ અને પછી વેરી હાર્ડ ક્વેશ્ચન જે છે એને ટાર્ગેટ કરવાના। તો અત્યારે આપણે એની વાત નહીં કરીએ કે એ કઈ રીતે ટાર્ગેટ કરવાના। અત્યારે આપણે આજના વિડીયોની અંદર માત્ર ખાલી એટલું જોઈશું કે તુક્કો કઈ રીતે મારો, અંદાજ કઈ રીતે લાગવો, પ્રશ્ન જે છે એનો જવાબ જે છે કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એ આપણે જોઈએ। આજે આખો વિડીયો જે છે આમાં આપણે જે આ તુક્કો લગાવવાની ને બધાની ટેકનિક જોઈશું તો એ કઈ રીતની છે, એ અલગ અલગ સર્વે, અલગ અલગ રિસર્ચ અને અલગ અલગ લોકોનો જે મંતવ્ય લીધેલો હોય, કારણ કે ભારતની અંદર, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર અલગ અલગ ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવતી હોય તો એ બધી પરીક્ષાનું એનાલિસિસ કરેલું, એ બધી પરીક્ષાની અંદર શું જવાબ આવેલો છે, A B C D શું આવેલો છે, કયા પ્રકારનો જવાબ આવેલો છે, એ બધાનું જે એનાલિસિસ, વિશ્લેષણ ને એ બધું કરેલું છે એના આધારિત, એના આંકડાના આધારે જે છે આ ટેકનિક બનાવેલી છે। પણ આ ટેકનિક કંઈ 100% સાચી જોઈએ એવું જરૂરી નથી, પરંતુ આ ટેકનિકનો જો તમે ઉપયોગ કરશો ને તો તમારો પરીક્ષા પાસ કરવાનો રસ્તો જે છે ને એ સરળ થઈ જશે। તમે પરીક્ષા પાસ જ થઈ જશો એની ગેરંટી નથી, પરંતુ તમારો રસ્તો જે છે ને એ સરળ થઈ જશે। તો આપણે જોઈએ કે એની ટેકનિક જે છે એ કઈ આપણે સ્ટાર્ટ કરીએ। પહેલી ટેકનિક તો શું છે ખબર છે કે તમારે પેપર જે છે એ પૂરું થઈ જવું જોઈએ।
પેપર તમારે 100% પૂરું થઈ ગયું. ઘણા બધા લોકો તો એવા હોય કે પેપર જ પૂરું નથી થતું, તો એ ચાલે નહીં. પેપર તમારું પૂરું થવું જ જોઈએ. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે તમે પેપર શરૂ કર્યું તો શરૂઆતના 20-30 પ્રશ્ન જે છે ને એ ખૂબ જ અઘરા હોય, લાસ્ટના પ્રશ્ન જે છે ને એ પણ અઘરા હોય. તો આવા બધાની અંદર શું થાય કે તમે અઘરા પ્રશ્નો જે છે ને એની અંદર ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી નાખો. તો એના કારણે પાછળ અથવા તો વચ્ચે જે પ્રશ્નો સહેલા આપેલા છે કે જે તમે પહેલી જ નજરે જોઈ નથી એ જવાબ ટીક નાખો, બી જવાબ ટીક, કે એકદમ સહેલા કે જેને આપણે લો હેંગિંગ ફ્રૂટ કહીએ. તો એવા પ્રશ્નો જો તમારી નજરમાં જ આવતા નથી તો પછી એ માર્ક તો તમારા પરબારા જતા રહ્યા. તો પેપર તમારું ગમે એમ રીતે જે છે પૂરું થવું જોઈએ. પેપર પૂરું કરવા માટે તમારી જે છે ખાસમ ખાસ પ્રેક્ટિસ હોવી જોઈએ. બીજી વાત કરીએ કે હવે જે નથી આવડતા અથવા ઓલું છે પેલું છે તો એ બધાની અંદર જવાબ જે છે એ કઈ રીતે ટીક કરવાનો. પહેલાં આપણે સમજીએ કે A B C D 4 ઓપ્શન આપેલા હોય. તો ચારે 4 ઓપ્શનની અંદર આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને તો આપણને ખ્યાલ હશે કે એ ઓપ્શન જે છે ને એ ઓપ્શન એ મોટે ભાગે ધોકો હશે. એ તમારી સાથે ધોકો કરેલો છે. કઈ રીતે ધોકો કરેલો છે? એ ઓપ્શન મોટે ભાગે એવો જવાબ મૂકેલો હશે કે જે વિદ્યાર્થીઓ એવું ઈચ્છે કે આ ટીક કરે. અથવા તો માની લો કે ગણતરી કે એ પ્રકારનો દાખલો હોય ને તો એ જવાબ જે છે ખોટો મૂકેલો હોય. તમે જે ગણતરી કરો, તમે ખોટી ગણતરી કરી અને જે જવાબ આવી જતો હોય તમારો, એ જવાબ ઓપ્શન એમાં મૂકેલો હોય. તમે પરીક્ષાની અંદર રાજી થઈ જાઓ, ખુશ થઈ જાઓ કે વાહ વાહ મજા આવી ગઈ, જવાબ આવી ગયો, તમે એ જવાબ ટીક કરી નાખો. પરંતુ એ જવાબ ખોટો હોય છે, બરાબર, મોટા ભાગના કેસની અંદર. એટલે કે એ જે છે એ તમને એક ટ્રેપ હોય, એક રીતની ઝાડ હોય, જેવી જે ઝાડ જે છે એ શિકારી ફેંકે ને એવી રીતની ઝાડ હોય. એટલે એ જે છે એમાં તમે ફસાઈ જતા હોય છો. સાચો જવાબ અલગ અલગ રિસર્ચના આધારે ખબર પડેલી છે કે બી અને સી જે છે એ જવાબ મોટે ભાગે હોય છે. બી અને સી જે છે એ મોટે ભાગે જવાબ હોય છે. તો આ તમારી પ્રથમ નંબરની ટ્રીક જે છે એ થઈ ગઈ. આમાં આ ટેકનિક, આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો તો તમને ઓટોમેટિક જ ખબર પડી જશે કે ભાઈ અમુક વાર તો પરીક્ષાની અંદર પ્રશ્નપત્રની અંદર શું થતું હોય, જવાબ સામેથી તમને એમ કહેશે કે હું જ જવાબ છું, તું મને ટીક કરી દે, હું જ જવાબ છું. ABCD એ સામેથી ચાલી અને એમ કહેશે કે હું જવાબ છું, તું મને ટીક કરી દે. જો તમે આને ધ્યાનપૂર્વક જોશો તો પહેલી એક વસ્તુ શું જોયું કે મોટાભાગના કેસની અંદર અમુક વાર શું હોય કે એ જે છે એને શું ધોકા તરીકે મૂકવામાં આવેલો હોય, એક ટ્રેપ તરીકે, એક ઝાડ તરીકે વિચારેલી હોય અને એમાં તમે ફસાઈ જતો હોય. મોટે ભાગે બી અને સી જે છે જવાબ આવતો હોય છે. બીજી ટ્રીક જોઈએ કે બીજી ટ્રીકની અંદર શું છે કે મોટા ભાગના કેસની અંદર જ્યારે એવું આપેલું હોય કે ઓલ ઓફ ધ અબોવ, એટલે કે ઉપરના બધા જ ઓલ ઓફ ધ અબોવ, અથવા તો નન ઓફ ધ અબોવ, કે ઉપરના એક પણ નહીં, તો મોટા ભાગના કેસની અંદર 90% કેસની અંદર જવાબ જે છે એ આ હોય છે. ઉપરના બધા જ એ 90% કેસની અંદર જવાબ હોય છે. નીચે ઉપરનામાંથી એક પણ નહીં, એ પણ 90% કેસની અંદર જવાબ હોય છે. અમુક વાર જવાબ પ્રશ્ન આવો આપેલો હોય A B, એક તો ઓપ્શન એમાં એવું આપેલું હોય માત્ર 1, પછી આમાં આપેલું હોય માત્ર 2, અને સીની અંદર આપેલું હોય ઉપરના બંને સાચા છે અથવા ઉપરના બંને ખોટા છે. તો મોટા ભાગના કેસની અંદર ઓપ્શન સી જે છે એ સાચો હોય છે કે ઉપરના A અને B બંને સાચા છે. A અને B જે છે એ બંને સાચા છે. બીજો એક ક્વેશ્ચન પૂછાયેલો હોય છે, કારણ એક જીપીએસસીએ નવું શરૂ કરેલું છે, જોકે યુજીસી નેટમાં અથવા તો બીજી કેન્દ્રીય લેવલની પરીક્ષામાં તો વારંવાર પૂછાય છે. એક આપેલું હોય એસર્શન, એટલે કે શું આપેલું હોય તો કે એક વિધાન આપેલું હોય અને એની નીચે જે છે ને એ આર આપેલું હોય. આર એટલે કે એનું કારણ આપેલું હોય. હવે ઓપ્શન આપેલા હોય કે વિધાન એ જે છે એ સાચું છે, અથવા તો વિધાન એ અને આર બંને સાચા છે. વિધાન એ જે છે એનું સાચું કારણ આર એ સાચું છે, અથવા તો વિધાન એ સાચું છે પરંતુ આર એ એનું કારણ સાચું નથી. આવા 4 અલગ અલગ ઓપ્શન આપેલા. તો આવા જે પ્રશ્ન જે છે એની અંદર પણ એવું જોવા મળેલું છે કે મોટાભાગના કેસની અંદર 90% કેસની અંદર જવાબ શું હોય છે તો કે વિધાન એ સાચું છે અને એનું આર કારણ જે છે એ પણ સાચું છે. એટલે કે ઓપ્શન સી જે આપેલો હોય એ સાચું હોય, અથવા તો અમુક વાર એ ઓપ્શન એમાં પણ આપેલું હોય છે કે વિધાન એ સાચું છે અને એનું આર કારણ જે છે એ પણ સાચું છે. તો આ બીજા નંબરની ટેકનિક થઈ ગઈ. ફરીથી જુઓ કે 90% કેસની અંદર ઉપરનામાંથી એક પણ નહીં એ જવાબ હોય છે, અથવા તો A અને B બંને એવું આપેલું હોય એ જવાબ હોય છે, અથવા તો આ જે વિધાન સાચું છે અને વિધાનનું આર કારણ જે છે એ પણ સાચું છે, એ પણ જે છે એ જવાબ હોય છે. બીજી વાત કરીએ, આ બધી વસ્તુ જે છે ને એનું હું તમને સબૂત પણ આપીશ. અલગ અલગ પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે એ પણ મેં લાસ્ટમાં લીધેલા છે, એનું સબૂત જે છે એ પણ તમને મળી જશે. અને એક રીતે મેં તમને કીધું કે તમે આ વિડીયો સંપૂર્ણ જોઈ લેશો, તમને ખ્યાલ આવી જશે, તમે ઓટોમેટિક જવાબ સુધી જે છે એ પહોંચી જશો. બીજી એક વાત કરીએ, મોટાભાગની પરીક્ષાની અંદર જોવા મળેલું છે કે જો ઓપ્શનની અંદર નીતિ આયોગ આપેલું હોય ને, નીતિ આયોગ, તો એ જ જવાબ હોય. તમારે આંખ બંધ કરીને ટીક મારી દો. આંખ બંધ કરીને ટીક મારવાનો એનો મતલબ એમ નથી જો તમને જવાબ આવડે છે તો તમારી ટીક મારવાનો. પરંતુ માની લો કે તમને કાંઈ આવડતું જ નથી, હવે તમારી પાસે કંઈ રસ્તો જ બચ્યો નથી, કોઈ ઓપ્શન નથી, યુ હેવ નો ઓપ્શન, હવે કંઈ બચ્યું જ નથી, તો લાસ્ટ ઓપ્શન તરીકે લાઈફ સેવિંગ ડ્રગ તરીકે તમે આ જે છે એને ઉપયોગ કરી શકો છો. મોટાભાગની પરીક્ષાઓ ભારત લેવલની જેટલી પણ લેવાલી છે એ બધાનું જે રિસર્ચ કર્યું તો ખબર પડી કે જ્યારે નીતિ આયોગ ઓપ્શન આપેલો હોય તો એ જ જે છે એ જવાબ હોય છે. બીજી વાત કરીએ કે બીજું કઈ વસ્તુ છે. બીજી અમુક વસ્તુ કેવી હોય કે બીજી વાર અમુક લેવલે જોઈએ ને તો અમુક એક્સ્ટ્રીમ લેવલના શબ્દો જે છે આપેલા હોય, એક્સ્ટ્રીમ જે વિધાન. અહીંયા આપણે હવે થોડી પહેલાં વિધાનવાળા વાક્યોની વાત કરીએ.
ઘણા બધા લોકો જે છે ને એ આ વિધાનવાળા વાક્યોથી ડરતા હોય, ખાસ કરીને તો જે ક્લાસ 3ની તૈયારી કરતા હોય અને પછી જે છે એ ક્લાસ 1 2ની અંદર અપગ્રેડ થયા હોય, ધીમે ધીમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવાનું શરૂ કરેલું હોય, તો એ વિધાનવાળા વાક્યો જે છે ને એનેથી ડરતા હોય. કેમ? કારણ કે ક્લાસ 3ની તલાટીને જુનિયર ક્લર્કને પરીક્ષા હોય તો એમાં તો શું હોય, જય માતાજી ABCD ચારમાંથી જે કદો ઓપ્શન હોય એમાં કંઈ વિધાનને કંઈ લેવા દેવાનું હોય. એટલે જ્યારે એ લોકો અપગ્રેડ થાય ને ત્યારે એ વિધાનવાળા વાક્યોથી ડરતા હશે. આ વિડીયો જોવાવાળા પણ ઘણા બધા, તમારામાંથી પણ ઘણા બધા એવા છે કે જે વિધાન જોઈને તરત જ ડરવાનું શરૂ કરી દેતું હશે. પરંતુ હવે આ હું તમને ટેકનિક કહું છું, એનાથી તમે વિધાનથી જે છે ને એ ક્યારેય ડરશો નહીં. વિધાનથી તમારે ડરવાની જરૂર નથી. કેમ? કારણ કે વિધાન તો એકદમ સહેલી વસ્તુ છે, એકદમ સહેલી વસ્તુ. કેમ? કારણ કે તમે વિચારો, તમે જ્યારે નાના હતા, બાળપણની અંદર પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળાની અંદર ભણતા હતા ને ત્યારે વિધાનવાળા પ્રશ્નો પૂછાતા હતા. તમને એવું લાગે શું મજાક કરો છો? ત્યારે પૂછાતા હતા, ત્યારે પૂછાતા હતા. કઈ રીતે? કદાચ તમે જોયેલું હશે કે ભાઈ નીચેનામાંથી ટ્રુ ફોલ્સ, સાચા અને ખોટા જે છે એ પસંદ કરો. નીચે એક બે વાક્ય આપેલા હોય અને આ સાચા ખોટાની ટ્રુ ફોલ્સ આવું ચોકડીને સાચું કરવાની એવી ગેમ જે છે, અથવા તો એ પ્રકારની પ્રાથમિક શાળાની અંદર આવા વાક્યો જે છે આવતા હતા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત આવતા હતા. તો વિધાન જે છે એ પણ સેમ એ જ પ્રકારની વસ્તુ છે. તમે વિચારો કે વિધાન પણ એવી જ વસ્તુ નથી કે વિધાન 4 વિધાન આપેલા છે, તમારે નક્કી કરવાનું કયું સાચું છે કયું ખોટું છે. તમે પહેલું વિધાન વાંચ્યું, સાચું તો સાચું મારો, બીજું ખોટું તો ખોટું મારો, સાચું ખોટું જે આવતું હોય એ રીતે તમારે એ કરવાનું છે. બીજું આમાં કંઈ કરવાનું છે નહીં. તો મતલબ કે ફરીથી હું કહું તો વિધાન જે છે એનેથી તમારે ડરવાની જરૂર નથી. વિધાનને તમારે કોની સાથે સરખાવવાના છે? બાળપણની અંદર પ્રાથમિક શાળાની અંદર તમે ભણતા હતા જે ટ્રુ ફોલ્સ સાચા ખોટા જે આવતા હતા એની સાથે તમારે સરખાવવાના છે. હવે બીજી મેઇન વસ્તુ અહીંયા જે છે આ વિડીયોની અત્યંત મહત્વની વસ્તુ છે, ખાસ કરીને જીપીએસસી યુપીએસસી માટે જે છે એ અત્યંત મહત્વની વસ્તુ. પ્રશ્ન જે છે ને એને તમારે વેરી કોન્સન્ટ્રેશન, ખૂબ જ ધ્યાનપૂર્વક જે છે એ વાંચવાનું છે, ખૂબ જ ધ્યાનપૂર્વક. ઘણી બધી વાર જે છે ને એ પ્રશ્નની અંદર જ એનો જવાબ જે છે છુપાયેલો હોય છે. બીજું, ધ્યાનપૂર્વક વાંચવાનું. ધ્યાનપૂર્વક વાંચવાની ટેકનિક જે છે એની અંદર તમારે ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની? ઘણી બધી વાર એવું પૂછેલું હોય કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, એટલે કે કયું રોંગ છે અથવા તો કયું ઇનકરેક્ટ છે. કદાચ તમે જીપીએસસીનું પેપર જોયેલું હશે તો ઇંગ્લિશમાં તો જે છે ને એ રોંગ અથવા ઇનકરેક્ટ હશે ને તો એ આવી રીતે બોલ્ડની અંદર અને કેપિટલની અંદર જ લખેલું હશે. કેમ? કારણ કે એમને તમને કહે છે કે ભાઈ ખોટું છે, એને તમે ધ્યાને આપો. ગુજરાતીમાં લખેલું હશે તો એને પણ બોલ્ડની અંદર અને થોડુંક ઇટાલિકની અંદર જે છે એ લખેલું હશે. તો ઘણી બધી વાર તો ભાઈ શું થતું હોય કે તમે ઉતાવળમાં હો અને આ ખોટું તમે વાંચો જ નહીં અને ડાયરેક્ટ સાચું ટીક કરી નાખી જાઓ, તો આવા તો તમારા પરબારા માર્ક જતા રહેતો હોય. તમે ખુદ પણ અનુભવેલું હશે કે જ્યારે આન્સર કી આવી ગયો અને તમે ચેક કરતા હોય તો આવા તમારા 2-3 માર્ક તો આવા પરબારા જ જતા રહે હોય કે જે તમારી એક રીતે નેગ્લિજન્સ, એટલે કે તમારી જે નેગ્લિજન્સને શું કહેવાય ગુજરાતીમાં, કે તમારી એક રીતે ગેર જવાબદારી કે એ સમજી લેજો તમે, કે એના આધારે તમારા આવા જે છે 1-2 માર્ક જતા રહેતો. તો પહેલી વસ્તુ શું કે તમારે વિધાનને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે ક્વેશ્ચનની અંદર જોઈ જાઓ કે ખોટું, રોંગ, ઇનકરેક્ટ, તો એની ઉપર જે છે ને એ ડાયરેક્ટ ગોળ રાઉન્ડ કરો. ગમે ત્યારે તમે આવું જોઈ જાઓ ને એટલે પહેલાં તમારે શું કરવાનું કે એ ક્વેશ્ચનની અંદર, ક્વેશ્ચન પેપરની અંદર એ જે છે ને એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. હવે ગોળ રાઉન્ડ કરવાનું અને હવે શું કરવાનું? ઘણી બધી વાર નોટ પણ આપેલું હોય છે. નોટ આપેલું હોય એની ઉપર પણ ગોળ રાઉન્ડ કરવાનું. એની ઉપર શું કરવાનું? ગોળ રાઉન્ડ કરો. એની ઉપર ગોળ રાઉન્ડ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ યાદ રાખવાનું છે મારે કે નોટ ખોટું અથવા રોંગ અથવા ઇનકરેક્ટ પૂછેલું છે. એટલે આના કારણે જે તમારા ઓલા પરબારા માર્ક જાય છે ને એ નો જાય. બીજી વસ્તુ, હવે આપણે ડાયરેક્ટ વિધાનવાળા વાક્યની અંદર ઘૂસીએ. વિધાનવાળા વાક્યની અંદર તમારે શું કરવાનું? તો કે વિધાનવાળા વાક્ય માની લો કે 4 વિધાન આપેલા છે, 1 2 3 4. આ ટેકનિક અત્યંત મહત્વની છે, ખાસ તમે ધ્યાન આપજો. 1 2 3 4 4 વિધાન આપેલા છે. પહેલું વિધાન તમે વાંચો છો. જો તમને પહેલું વિધાન ખબર છે, પહેલું વિધાન જો તમને ખબર છે તો તમારે શું કરવાનું? જો પહેલું વિધાન તમે વાંચ્યું અને તમને ખબર છે સાચું, તો તરત જ તે પહેલા વિધાનની બાજુમાં જે છે એ સાચું કરી નાખવાનું. પહેલા વિધાનની બાજુમાં શું કરી નાખવાનું? સાચું કરી નાખવાનું. આવું તમે તમારામાંથી ઘણા બધા લોકો નહીં કરતા હોય, પરંતુ હું તમને કહું છું તમે આવું કરજો. આનેથી તમને ઘણો બધો જે છે એ ફાયદો થશે. શું કરવાનું? ફરીથી સમજો. પહેલું વિધાન તમે વાંચ્યું, જો તમને ખબર છે કે પહેલું વિધાન સાચું છે તો એની બાજુમાં તરત જ સાચું કરી નાખવાનું. માની લો કે તમને એવું લાગે છે પહેલું વિધાન ખોટું છે તો પહેલાની બાજુમાં જે છે ચોકડી કરી નાખો. માની લો કે બીજું વિધાન તમને ખબર નથી તો બીજું એમ રાખો, એને કોઈ સ્ટડી ન કરો. ત્રીજા નંબરનું વાંચો. માની લો કે એવું લાગે છે કે તમને ત્રીજું જે છે ખોટું છે તો ત્રીજાની બાજુમાં તરત જ મેં તમને શું કીધું? પ્રાથમિક શાળાને યાદ કરો. પ્રાથમિક શાળામાં તમે આ જે રાઈટ ફોલ્સ, ટ્રુ ફોલ્સ જે છે કરતા હતા, સાચું ખોટું, એ જ ટેકનિક અહીંયા અપનાવવાની છે. આ સાચું ખોટું જે છે અહીંયા સાઈડમાં જ કરી નાખો. હવે શું થશે? હવે તમે ઓપ્શનની અંદર ઘૂસો. ઓપ્શનની અંદર હવે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરો. આવું તમે કરેલું હશે એટલે એલિમિનેશન ટેકનિકથી શું ફાયદો થશે? હવે સમજો કે માની લો કે આવું આપેલું છે, હવે ખોટું પૂછેલું છે, તો હવે તમને ખબર પડી ગઈ કે ખોટું પૂછેલું છે તો તમારે કોને ટાર્ગેટ કરવાનું?
આ મુજબ જ્યારે ખોટું, ઇનકરેક્ટ, રોંગ અને નોટ જે આપેલું હશે તો એની ઉપર તમે ગોળ રાઉન્ડ કરેલું છે. તો હવે ખોટું પૂછેલું છે તો તમારું ડાયરેક્ટ ધ્યાન કોની ઉપર જશે? તમારું ડાયરેક્ટ આ ચોકડી ઉપર જ ધ્યાન જશે. તો તમે એલિમિનેશનમાં પણ તમારી જે છે એ સરળતા રહેશે અને ફટાફટ તમે જે છે આ ચોકડીને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકશો. અને આમાં જવાબ શું છે? તો કે માની લો કે માત્ર 3 અથવા તો આ ચોથું પણ ખોટું છે તો 3 અને 4 જે છે એ ખોટું આવશે. હવે માની લો કે સાચું પૂછેલું છે તો 1 જે છે જવાબ આવશે. ફરીથી આપણે આવું જ જે છે એ એક હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે 4 વિધાન આપેલા છે 1 2 3 4. પહેલું વિધાન માની લો કે તમે વાંચ્યું, તમને ખબર પડી કે સાચું છે. બીજું વિધાન તમે વાંચ્યું, તમને ખબર પડી કે ખોટું છે. ત્રીજું વિધાન તમે વાંચ્યું, તમને ખબર પડી કે ખોટું છે. અને ચોથું વિધાન તમે વાંચ્યું કે સાચું છે. આવું કરવાથી ફાયદો શું થશે? આવું કરવાથી ફાયદો પહેલો એ થશે. હવે જો માની લો કે પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો જવાબ શું બનશે? જવાબ બનશે માત્ર 1 અને 4. અને એવું પૂછેલું છે કે નીચેનામાંથી કયું સાચું નથી, નીચેનામાંથી કયું સાચું નથી, તો જવાબ શું બનશે? જવાબ બનશે 2 અને 3. તમને એવું લાગે એ તો અમને ખબર છે, એમાં શું ફેર પડે? પણ એનાથી ઘણો બધો ફેર પડે. કદાચ તમને ખુદને જ ખબર હશે કે તમે જ્યારે નેગ્લિજન્સની અંદર આવું જે ઉતાવળ કરેલી હશે અને આ ખોટો ઓપ્શન ટિક કરેલો છે ત્યારે જે છે આ પ્રકારની વસ્તુ થશે. હવે સમજો ફરીથી. જ્યારે પૂછેલું હશે કે ખોટું તો તમે ખોટા ઉપર અંડરલાઇન કરેલી હશે, આ ગો ડાઉન કરેલું છે અને તરત તમે 2 3 જે છે એ ટાર્ગેટ કરશો. તો આ અત્યંત મહત્વની ટેકનિક છે. આનો તમે જો ઉપયોગ કરશો ને તો તમારા 2 3 માર્ક તો આરામથી આનેથી જ બચી જશે. આ જ વસ્તુ જે છે એ જ તમારા 2 3 માર્ક જે છે એ બચાવી દેશે. આગળ હું તમને ગેરંટી સાથે જે છે એ આપણે જ્યારે હું તમને અલગ અલગ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ બતાવીશ ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે આ ટેકનિક કઈ રીતે વર્ક કરે છે. હવે બીજી મેઇન વસ્તુ, જ્યારે આ જે સ્ટેટમેન્ટવાળા વાક્યો હોય ને, સ્ટેટમેન્ટવાળા વાક્ય, તો એમાં તમારે અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અમુક વાક્ય જે છે ને એ અતિશયોક્તિવાળા આપેલા હશે, અતિશયોક્તિવાળા. અમુક વાક્ય જે છે ને એ ઓનલીવાળા હશે. ઓનલીવાળા એટલે કે આને આપણે એક્સ્ટ્રીમ લેવલના વાક્યો હોય ને એ જ કહીએ. હવે સમજો, ગમે ત્યારે ઓનલીવાળું વાક્ય હોય ને તો મોટાભાગના ચાન્સ છે કે એ ખોટું હોય, મોટાભાગના ચાન્સ છે કે એ ખોટું હોય. પરંતુ તમારે એવું બ્લેન્કેટ એવી રીતે એવું વિચારીને ચાલવાનું. પણ તમારે શું વિચારવાનું? ગમે ત્યારે ઓનલીવાળું વાક્ય હોય ને એટલે તમારે તમારા મગજ જે છે, મગજના દરવાજા ખોલી નાખવાના. તમારે મગજ શું કરી નાખવાનું? સતર્ક કરી નાખવાનું કે ભાઈ હવે તમારે આ વાક્યને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને એને અલગ અલગ બાબતની અંદર ઇમેજિન કરવાનું. પરંતુ મોટે ભાગે તો ઓનલીવાળું કેવું હોય છે? ખોટું હોય છે. બાકી અમુક વાર તો કેવું હોય? એક્સ્ટ્રીમ લેવલના વાક્ય હોય, અતિશયોક્તિ વાક્ય. અમુક તો એવા સ્ટેટમેન્ટ હોય કે જે હવામાં વાત કરતા હોય, એને ભાઈ રિયલ લાઈફ સાથે કોઈ લેવા દેવા જ ન હોય. આ જ્યારે હું તમને આની પ્રેક્ટિસ કરાવીશ ને લાસ્ટની અંદર ત્યારે હું તમને સમજાવીશ કે અતિશયોક્તિવાળા વાક્ય જે છે એ કેવા હોય છે. પછી આ એક્સ્ટ્રીમ અને ઓનલી વર્ડ આવે ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે તમારે સતર્ક થઈ જવાનું. પછી જ્યારે નેગેટિવ વાક્ય હોય, જ્યારે નકારાત્મક વાક્ય હોય ને ત્યારે પણ તમારે સતર્ક થઈ જવાનું. જેમ કે અમુક વાક્ય હોય કે આ જગ્યાએ આ વસ્તુ જે છે જોવા મળતી નથી, ત્યારે પણ તમારે જે શું થઈ જવાનું? એલર્ટ થઈ જવાનું અને એ વાક્યને થોડી વાર માટે વિચારવાનું. જીપીએસસી અને યુપીએસસીમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન પૂછે છે. ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચનનો મતલબ શું? ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન મતલબ કે એવું પૂછી લે કે છેલ્લા 10 વર્ષની અંદર આપણું ફોરેક્સ રિઝર્વ જે છે એમાં સતત લગાતાર વધારો થયેલો છે, કન્ટિન્યુઅસ હાઈક એટલે કે સતત વધારો જોવા મળે છે. અથવા તો છેલ્લા આઝાદી પછી ભારતની અંદર સતત કૃષિ ઉત્પાદનોની અંદર સતત વધારો જોવા મળે છે, અથવા ઉદ્યોગની અંદર સતત વધારો થયેલો છે. મતલબ કે છેલ્લા 10 વર્ષ, છેલ્લા 20 વર્ષ, છેલ્લા 30 40 50 વર્ષ આવા ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે પૂછેલા હોય છે. તો આવા ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે એ મોટે ભાગે એવા વિધાન જે છે એ ખોટા હોય છે. કેમ ખોટા હોય છે? તમે ખુદ વિચારો. કોઈ પણ વસ્તુ છે બરાબર, આ મોટે ભાગે ઇકોનોમીમાં પૂછાતા હોય છે. તો ઇકોનોમીની અંદર તમે કોઈ પણ વસ્તુ જે છે વિચારો, એ ભાઈ પ્રોડક્શન હોય કે સર્વિસ સેક્ટર હોય કે કોઈ પણ હોય, તો એમાં શું થાય? તમને શું લાગે છે? સતત 10 વર્ષ સુધી કોઈ વસ્તુ જે છે, કોઈ વસ્તુનો ગ્રાફ જે છે એ સતત વધતો એવું જરૂરી છે? એવું જરૂરી નથી. એવું મોટે ભાગે તો ઇમ્પોસિબલ જ છે. કારણ કે ફ્લક્ચ્યુએશન તો આમાં વારંવાર આવતી હોય. અમુક વાર વધારો થાય, અમુક વાર ઘટાડો થાય. ક્રૂડ ઓઇલની પણ અંદર પણ સેમ એ જ વસ્તુ છે. માની લો કે અમુક વર્ષની અંદર વધારો થયો હોય, અમુક વર્ષની અંદર ઘટાડો થયો હોય, તો ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે એ વિધાન મોટે ભાગે કેવો હોય છે? ખોટા હોય છે. કેમ? કારણ કે સતત વધારો પણ ક્યારેય થઈ શકે નહીં, સતત ઘટાડો પણ ક્યારેય થઈ શકે નહીં. પરંતુ અમુક વાર વધારો થયો હોય અને અમુક વાર જે છે ઘટાડો થયો હોય. તો આ વસ્તુ તમે શું કરી શકો? આ વસ્તુ તમે સામાન્ય બુદ્ધિથી જે છે એ જવાબ જે છે આનો આપી શકો. અહીંયા હું તમને જે છે એ આ વિધાનવાળા વાક્યની અંદર હું તમને મારો 2 રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ જે છે એ શેર કરું. મારા જીવનમાં શું થયું હતું? યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો કે આપણે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ જે છે ને એ કે અલગ અલગ પાક માટે જે છે એ રજૂ કરે છે સરકાર દ્વારા. મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે રજૂ કરવામાં આવે છે. આઈ થિંક 22 યા 24 પાક માટે રજૂ કરે છે, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ કે 22 કે 24 પાક માટે રજૂ કરે છે. આમાંના અમુક જે છે એ ખરીફ પાક હોય, અમુક રવિ પાક હોય, એવી રીતે. તો પ્રશ્ન એવો પૂછેલો હતો કે નીચેનામાંથી આ જે 22 પાક છે એ નીચેનામાંથી કયા છે? અને ઓપ્શન 1 2 3 4 5 6 યુપીએસસીમાં એકવાર આ પ્રશ્ન પૂછી ગયો હતો. 6 7 જેટલા પાક આપેલા હતા અને નીચે ઓપ્શન આપેલા હતા. માત્ર 1, માત્ર 2, 1 2 3, 1 2 3 4 આવા ઓપ્શન જે છે આપેલા હતા. હવે ભાઈ મારું તો આપણું તો ચોખ્ખું ગણી કે ભાઈ આપણે કયા 22 24 એટલા પાક તો આપણે યાદ ન રાખીએ. પરંતુ મેં એક વસ્તુ નોટ કરી. શું? એક પાક આપેલો હતો સોપારી. મેં નક્કી કર્યું, મેં વિચાર્યું
કે ભાઈ સરકાર એટલી તો ગાંડી નથી થઈ ગઈ કે સોપારી જે છે ને એની માટે એમએસપી જાહેર કરે. કેમ? કારણ કે સોપારી એટલી કોઈ ખતરનાક વસ્તુ નથી, કોઈ રિવોલ્યુશન કે ક્રાંતિકારી વસ્તુ નથી. સોપારીથી શું થાય? તો સોપારીનો માવા ખાવા માટે, પાન ખાવા માટે, એ બધા માટે ઉપયોગ કરે. તો એનાથી તો અમુકનું લોકોનું જે હ્યુમન કેપિટલ ને એ બધું આમાં નુકસાન થવાનું છે. બીમારીમાં કેન્સર ને એ બધા ઓલો મુકેશ જે છે એ મરી ગયો. અમુકનો કેન્સર દરેક પિક્ચરની અંદર પહેલાં એને બતાવી દે છે કે મરી ગયો. તો મેં કીધું સોપારી તો જવાબ આવશે નહીં. મેં જેવું સોપારીને એલિમિનેટ કર્યું ને તરત હું ડાયરેક્ટ જે છે એ જવાબ સુધી પહોંચી ગયો. ડાયરેક્ટ જ મને એકેય પાક નથી ખબર, પણ સોપારીને એલિમિનેટ કરતાં તાત્કાલિક જે છે એ જવાબ સુધી પહોંચી ગયો. બીજી એક વાત, એકવાર જીપીએસસી એસટીઆઈની અંદર એક વિધાનવાળું વાક્ય જે છે એ પૂછાયેલું હતું. 3 કે 4 વિધાન આપેલા હતા. આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટલી, પણ 3-4 જેટલા વિધાન આપેલા હતા. ક્વેશ્ચન કોની ઉપર હતો એ હું તમને કહું. થોડા સમય પહેલાં તમને ખ્યાલ હોય તો ગુજરાત સરકાર દ્વારા એવો કાનૂન બનાવવામાં આવેલો હતો કે ગુજરાતની અંદર હવે છે ને એ 24 કલાક દુકાન ખુલ્લી રહી શકશે. અમુક દુકાન જે છે ને એ 24 કલાક ખુલ્લી રહી શકશે. તો એવો એની બાબતે વિધાન આપેલા હતા 3. તો એમાં એક વિધાન એવું હતું કે હવે આ જે નવો કાનૂન આવ્યો ને એના અંતર્ગત 24 કલાક વિધાન જે દુકાન ખુલ્લી રહી શકશે ને, તો એમાં મહિલાઓ જે છે ને, મહિલાઓને 24 કલાક કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. મહિલાઓને 24 કલાક કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. મેં વિચાર્યું ક્યારે એવું બની શકે કે મહિલાઓને 24 કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવે? હવે આપણે થોડું વિચારીએ તો પણ આપણને ખબર પડે. હવે માની લો કે આવું કરી નાખ્યું કે સતત 24 કલાક કામ કરવા માટેની પરવાનગી આપી દે, તો મહિલાઓનું શોષણ થઈ જશે. તો કોઈ પણ જે મોટો અમીર વ્યક્તિ જે છે, અથવા તો વેપારી છે, અથવા તો જે પ્રોડ્યુસર છે, જે મેન્યુફેક્ચરર છે, એ શું કરશે? એ તો આને ભાઈ ખાવા પીવાની રિસેસ ક્યાંય આપશે જ નહીં, કોઈ રજા જ નહીં આપે. 24 કલાક લગાતાર જે છે એ કામ ધંધો જ કરે કરશે. તો મતલબ કે આવું વિધાન તો હોઈ શકે નહીં. એટલે મેં વિચાર્યું કે ભાઈ આવું તો ક્યાંય આવું પ્રોવિઝન હોય જ ન શકે, આવી જોગવાઈ હોય જ ન શકે. આમાં કંઈ વાંચવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી. તો મેં એ વિધાન જે છે એને એલિમિનેટ કર્યું. તરત જ હું જે છે એ જવાબ સુધી પહોંચી ગયો. મતલબ કે અહીંયા અત્યંત મહત્વની વસ્તુ શું છે? આ શું વસ્તુ છે કે આમાં તમે માત્ર અને માત્ર સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એના દ્વારા તમે જે છે એ જવાબ સુધી પહોંચ્યા. આવા હું તમને લાસ્ટમાં જે અલગ અલગ પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે એનું હું તમને કહીશ, ત્યારે પણ હું આ તમને સબૂત સાથે સમજાવીશ કે આનો કઈ રીતે ઉપયોગ. બીજી આપણે થોડીક વાત કરીએ કે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર અમુક પ્રકારના પ્રશ્ન પૂછાયેલા હોય. એમાં અમુક વિધાન આપેલો હોય કે મે બી, માઇટ બી, એટલે કે કદાચ એવું વિધાન આપેલું હોય કે જે કદાચ. તો કદાચવાળા વિધાન હોય ને એ મોટે ભાગે સાચા હોય છે. જેમ કે અમુક વાર કેવું આપેલું હોય કે ફોર એક્ઝામ્પલ સમજો કે નેનો ટેકનોલોજીનો નીચેનામાંથી કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકશે. હવે અલગ અલગ સેક્ટર જે છે આપેલા હોય. તો હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ એક પ્રકારની એવી વસ્તુ છે ને કે એનો દરેક જગ્યાએ, દરેક ફિલ્ડની અંદર, દરેક ક્ષેત્રની અંદર જે છે ને એ ઉપયોગ થઈ જ શકે. અહીંયા હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. હમણાં એક મૂવી આવેલું હતું, વેબ સિરીઝ આવેલી હતી વિક્રમ સારાભાઈ ઉપર. વિક્રમ સારાભાઈને આ જે હોમી જહાંગીર ભાભાની એ બધા ઉપર એક વેબ સિરીઝ આવેલી હતી સોની લીવની, રોકેટ બોયઝ. તો રોકેટ બોયઝની જે વેબ સિરીઝ આવેલી હતી ને એમાં તમે કદાચ એક વસ્તુ નોટ કરેલી હોય. તો શું થાય કે જે ઓલા હોમી જહાંગીર ભાભા જે છે ને એ જવાહરલાલ નહેરુ પાસે એક ઓલો યુરેનિયમનો ટુકડો લઈને જાય, અને એ ટુકડો લઈને જાય અને પછી કહે કે આ યુરેનિયમના ટુકડાની અંદર કેટલી શક્તિ, કેટલી એનર્જી, કેટલી ઉર્જા છે એ તમને ખબર છે? તો ઓલો કે ના, અમને નથી ખબર. જવાહરલાલ નહેરુની બધા તો કે આની અંદર જે છે ને એ 1000 ટ્રક જેટલા કોલસામાં જેટલી એનર્જી જે છે ને 1000 ટ્રક જેટલા કોલસાની જેટલી શક્તિ છે ને એટલી કે આ ટુકડાની અંદર છે. તો એટલે કે ઓકે વાંધો નહીં. તો પછી કે હવે માની લો કે આ યુરેનિયમનો આપણે ઉર્જા તરીકે ઉપયોગ કરવો છે, તો કે એની માટે મારે કે સંસદની અંદર આનો કે ખરડો જે છે એ પસાર કરાવવો પડશે. તો કે એ હું કઈ રીતે કરીશ? એની માટે કે જો હું ઉર્જાની વાત કરીશ ને તો કે ખરડો પસાર નહીં થાય. તો પછી હોમી જહાંગીર ભાભા એમ કહે છે, તો એક કામ કરો કે એનર્જી, ઉર્જાની વાત છોડો, કે એનર્જીનું તમે છોડો, તો તમે એમ કહી દો કે ન્યુક્લિયર વેપન બનાવવા માટે, અણુશસ્ત્ર બનાવવા માટેનો મુદ્દો, અને અણુશસ્ત્ર કોની સાથે સંબંધિત છે? નેશનલ સિક્યુરિટી માટે. કેમ? કારણ કે જો આપણી પાસે હથિયાર આવી ગયા, ન્યુક્લિયર હથિયાર આવી ગયા, પરમાણુ હથિયાર, તો આપણી જે રાષ્ટ્રીય સુરક્ષા જે છે એ મજબૂત બની જશે. તો કે એક કામ કરો, તમે એનર્જીનું કહેવા જ નહીં, તમે એમ કહો કે ભાઈ આપણા રાષ્ટ્રીય સુરક્ષા માટે, રાષ્ટ્રીય સુરક્ષા આપણી પાસે બે ખતરનાક દુશ્મન છે, એનાથી બચવા માટે, રાષ્ટ્રીય સુરક્ષા માટે, રાષ્ટ્રને જે છે એ પરમાણુ સંપન્ન બનાવવા માટે જે છે એ આપણે યુરેનિયમનો ન્યુક્લિયર રેડિયેશનવાળા જે યુરેનિયમ ને એ બધા જે છે એનો આપણે ઉપયોગ જે છે એ શરૂ કરવાનો છે. તમે કે આ મુદ્દો ઉઠાવો. મતલબ કે અહીંયા તમે એક વસ્તુ સમજો કે સાયન્સની અંદર, સાયન્સ અને ટેકનોલોજી એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેનો ઘણી બધી જગ્યાએ જે છે ઉપયોગ થઈ શકે. ટેકનોલોજી જે છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ એકવાર એક પ્રશ્ન પૂછાયેલો તો કે સેટેલાઇટ ટેકનોલોજી જે છે, સેટેલાઇટ ટેકનોલોજીનો કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે? તો કે એમજી નરેગામાં ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. બેન્કિંગમાં ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. કમ્યુનિકેશનની અંદર ઉપયોગ થઈ શકે? તો કે હા થઈ શકે. હવે વિચારો કઈ રીતે હું તમને થોડું અહીંયા સમજાવું. પ્રશ્ન થાય કે ભાઈ એમજી નરેગામાં સેટેલાઇટનો કઈ રીતે ઉપયોગ થાય? તો તમને ખ્યાલ હશે કે એમજી નરેગાની અંદર ગામડાની અંદર અનસ્કિલ વર્ક આપવામાં આવે છે. એમાં ગામડાના લોકોને એવું કહે કે ભાઈ અહીંયા ગાર્ડન બનાવી દો, અહીંયા ખાડો ખોદ નાખો, અહીંયા જે છે રોડ બનાવી નાખો, અહીંયા ટ્યુબલાઇટ ને એ બધું બનાવી નાખો. તો એમાં સેટેલાઇટ કઈ રીતે મદદ થઈ? તો સેટેલાઇટની મદદથી જોઈ લેવાય કે ભાઈ જે ગામની અંદર કામ આપેલું છે શું એ કામ કમ્પ્લીટ થયું છે, 100% કમ્પ્લીટ થયું છે કે નહીં. તો એ રીતે સેટેલાઇટનો અહીંયા ઉપયોગ થઈ ગયો. કમ્યુનિકેશનમાં કઈ રીતે થઈ તો ખબર છે. બેન્કિંગની અંદર રીતે ટ્રાન્ઝેક્શનમાં એ બધામાં
મતલબ કે અહીંયા ઇન શોર્ટ એટલું હું કહેવા માગું છું કે ટેકનોલોજી સાયન્સ એ બહુ વિશાળ પરસ્પેક્ટ છે. એ એક જ ફિલ્ડની અંદર એ સીમિત હોય એવું જરૂરી નથી. એ અલગ અલગ ઘણા બધા ફિલ્ડની અંદર એનો જે છે ઉપયોગ થતો હોય તો એવું આપેલું હોય કે મે બી અથવા માઇટ બી આ ફિલ્ડની અંદર પણ એનો ઉપયોગ થઈ જાય તો મતલબ કે જવાબ સાચો હોય. ઇનફેક્ટ ઇન શોર્ટ એટલું કહેવા માગું છું કે સાયન્સની અંદર મોટે ભાગે જવાબ જે છે એ ઓલ ઓફ ધ અબોવ હોય છે, ઓલ ઓફ ધ અબોવ. પરંતુ પછી એ દર વખતે લાગુ ન પણ પડે. મેં તમને કીધું પહેલાં જ મેં તમને કહી દીધું. બીજી વાત કરીએ, બીજી ટ્રીક શું છે? બીજી ટ્રીક એવું કહે છે કે જ્યારે 4 ઓપ્શન આપેલા હોય ને, 4 ઓપ્શનમાં માની લો કે તમને કાંઈ ખબર નથી પડતી, તો મોટા ભાગના કેસની અંદર 95% કેસની અંદર, આમાં તો 95% કેસની અંદર જે સૌથી લાંબુ વિધાન હશે ને અથવા જે સૌથી લાંબો ઓપ્શન હશે ને એ જ જવાબ હશે. અને આ તમને સૌથી વધુ ક્યાં કામ કરશે? જે તલાટી લેવલની પરીક્ષા છે, ક્લાસ 3 લેવલની પરીક્ષા છે ને એમાં સૌથી લાંબુ હશે ને એ ટીક કરીને આવતા રહેજો, તમારો મોટા ભાગે જે છે એ જવાબ હશે. બીજી વાત કરીએ, અમુક પ્રશ્ન એવા છે કે જેમાં જે છે ને એ આવી રીતે ગુજરાતીમાં લખેલું હશે, જેમ કે પર્યાવરણ, અને અહીંયા કાઉન્સમાં એન્વાયરમેન્ટ ઇંગ્લિશમાં પણ લખેલું છે. તો આવું જો લખેલું હોય તો આ પણ જવાબ છે. હકીકતમાં આ શું છે? હકીકતમાં આ લોકો જે છે ને અથવા જે સૌથી લાંબુ આપેલું છે, માની લો કે એની અંદર ખાલી આટલું જ છે, બીની અંદર આટલું જ છે, સી જે છે એમાં આટલું લાંબુ વિધાન જે છે આપેલું છે, સી જે છે જવાબ હશે. ટીક કરી નાખજો, તમારું સાચું પડશે. જે સૌથી લાંબુ હોય એ જ જવાબ હશે. આની પાછળનું લોજિક શું છે એ તમે વિચારો. કારણ કે આ જે ટાઈપ કરવાવાળો વ્યક્તિ હશે અથવા તો આ જે પ્રશ્ન બનાવવાવાળો વ્યક્તિ હશે એ શું પાગલ હશે? એને શું મહેનત કરવાનો શોખ થતો હશે કે આ 2-3 ઓપ્શન નાના નાના લખે અને ત્રીજો જે છે એ વિશાળ ખતરનાક લેવલનું 2-2 લાઇનના ઓપ્શન જે છે લખે? એની પાસે કંઈ એટલો કંઈ ટાઈમ તો હોય નહીં, એટલો ફાલતુ તો બેઠો ન હોય. એટલે હકીકતમાં આ જે લાંબુ લખેલું હોય, આ જે સાઈડમાં ઇંગ્લિશમાં નહીં લખેલું હોય, એ હકીકતમાં આપણને હિન્ટ આપતા હોય છે. એ આપણને એવું કહેતા હોય છે કે હું જ જવાબ છું, તું મને જ ટીક કરી લે. તો આ વસ્તુ જે છે એને પણ તમારે ખાસ ધ્યાન રાખો. બીજી અત્યંત મહત્વની વસ્તુ કે ઘણી બધી વાર તમને કેવું થતું હોય કે તમે કન્ફ્યુઝનમાં હો કે બી અથવા સીમાં જવાબ આવશે, અથવા તો માની લો કે આ ABCD જવાબ છે, ABCD ઓપ્શન છે. તમે પહેલી જ નજરે ઓપ્શન વાંચો, પહેલી જ નજરે પ્રશ્ન વાંચો અને તમને એવું લાગે છે કે જવાબ બી આવશે. પણ પછી તમે હરખો પ્રશ્ન વાંચો, તમને એવું લાગ્યું કે ના 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 ડી આવી શકે છે કદાચ, તો સાહેબ તો ડી જવાબ આવશે. આવા કેસની અંદર હંમેશા તમે શું કરજો? તમારા દિલની અંદરથી જે પ્રથમ અવાજ આવેલો હોય ને, તમારી જે ફર્સ્ટ ચોઈસ હોય ને, ફર્સ્ટ ચોઈસ એ ટીક કરજો, એ જવાબ હશે. મોટા ભાગના કેસની અંદર એ જવાબ તમારો સાચો પડશે. જ્યારે તમને કન્ફ્યુઝન થાય કે બી કરું કે સી કરું કે એ કરું કે ડી કરું, 50-50ના કેસની અંદર હો, તો ત્યારે તમે શું કરજો? તમારી જે ફર્સ્ટ ચોઈસ હોય ને એને પ્રેફરન્સ આપજો, એ તમે જવાબ ટીક કરજો, તમારો મોટા ભાગના કેસમાં સાચો જવાબ હશે. બીજી અત્યંત મહત્વની વસ્તુ જોઈએ તો એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક. એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, આની ઉપર આપણે ઘણી બધી વાર ચર્ચા થઈ ગયેલી છે. અમુક પ્રશ્ન એવો હોય, અમુક ટોપિક એવો હોય કે જે પરીક્ષા લેવાવાળો વ્યક્તિ હોય ને એના ફેવરિટ હોય, એની અંદરથી એ પ્રશ્ન વારંવાર પૂછતો જ હોય. તો આ ટોપિક જે છે ને એ તમારે પહેલાં કમ્પ્લીટ કરી નાખવા જોઈએ. બીજી વસ્તુ PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પ્રશ્નપત્રો એ તમારા મોઢે હોવા જોઈએ. એ તમને બધી જે છે ખબર હોવી જોઈએ. એના આધારે તમને અંદાજ આવે કે કેવા પ્રશ્ન પૂછાય છે, ખોટા હોય ત્યારે શું થાય, સાચા હોય ત્યારે શું થાય. બીજી એક અહીંયા ટ્રીક પણ હું તમને કહી દઉં. GPSC અને UPSCના મોટા ભાગના ક્વેશ્ચન હશે ને, GPSC અને UPSC મોટા ભાગના ક્વેશ્ચન એમાં જે વિધાન આપેલા છે ને એ વિધાનમાં માની લો કે ડિજિટ આંકડાકીય કોઈ પણ માહિતી હશે ને તો 80% કેસની અંદર એ આંકડાકીય માહિતીવાળું વિધાન રહ્યું ને એ ખોટું હશે. આંકડાકીય માહિતીવાળું વિધાન રહ્યું એ ખોટું હશે અને એ વિધાનને તમે એલિમિનેટ કરશો ને એટલે તમે તાત્કાલિક જવાબ સુધી જે છે એ પહોંચી શકશો. આઈ થિંક 1 કે 2 વર્ષ પહેલાં લાસ્ટ યર GPSCની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો, એનું મેં સોલ્યુશન પણ મૂકેલું છે. પ્રશ્ન શું હતો કે જાગીરદાર બાબતનો પ્રશ્ન હતો. અકબરે જે આ જાગીરદારી વ્યવસ્થા જે શરૂ કરેલી હતી ને એને, તો જાગીરદારી વ્યવસ્થાની અંદર એક વસ્તુ એમ કીધેલી હતી કે કોઈ એકાદ એવો વ્યક્તિ હતો, મને નામ એક્ઝેક્ટ યાદ નથી, મરાઠાનો હતો અથવા તો માનસિંહ કે એવો કંઈક હતો, કે એને 50,000ની જાગીર જે છે મળેલી હતી. એવું આપેલું હતું વિધાનની અંદર કે એને 50,000ની જાગીર મળેલી હતી. આંકડો આખા 4 સ્ટેટમેન્ટની અંદર એક જ આંકડો આપેલો હતો 50,000 અને ખોટો હતો. કેમ? કારણ કે જે જાગીરદારી વ્યવસ્થા હતી એમાં મેક્સિમમ જાગીર કંઈક 5,000 કે એમ કંઈક જ આપવામાં આવતી હતી. તો મતલબ કે GPSC અને UPSCના તમે જૂના પ્રશ્ન જોશો ને તો આંકડા જે કોઈ પણ જગ્યાએ આવો જે આંકડો આપેલો હોય તો મોટા ભાગના કેસની અંદર એ કેવો હોય છે, એ ખોટો હોય છે. તો મતલબ કે આ તમે જૂના પ્રશ્નપત્ર જોશો ને એટલે આવું લોજિક જે છે એ તમે વ્યવસ્થિત સમજી શકશો. જૂના પ્રશ્નપત્રો અને એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક શું છે એની ઉપર અલગ ઓલરેડી ઘણા બધા વિડીયો જે છે એ બનાવેલા છે. બીજી વાત કરીએ અત્યંત મહત્વની વસ્તુ કે પરીક્ષાની અંદર પેન કઈ વાપરવી, તો આનેથી પણ ઘણો ફરક પડે છે, ઇટ મેટર્સ. તો પેન તમારે કઈ વાપરવી જોઈએ? તો 2.0 વાળી એક જાડા પોઈન્ટની પેન આવે છે, 2.0નો પોઈન્ટ વાળી, એ પેન તમે વાપરજો. એ પેન તમે વાપરશો તો તમારું જે ગોળ રાઉન્ડ કરવાની અંદર જે સમય જે છે એ ખૂબ જ ઓછો લાગશે. તમારે જે દુકાનવાળો અહીંયા જઈને કહેવાનું 2.0 વાળી પેન જે છે એ મૂકો. એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ અથવા તો અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ મેથ્સ, ગણિત જે છે ગણિત, એની અંદર પણ અમુક આ પ્રકારની ટ્રીક અને ટેકનિક જે છે એ લાગતી હોય છે. એની માટે હું અલગથી જે છે એ ક્યારેક વિડીયો બનાવીશ. હવે
અત્યાર સુધી મેં તમને ઓલમોસ્ટ લગભગ બધી જ ટેકનિક જે છે એ કહી દીધી છે કે કઈ ટેકનિકનો ઉપયોગ કરવાનો. હવે આપણે એના સબૂત જોઈએ. ભારતની અંદર અલગ અલગ પરીક્ષાની અંદર ઘણી બધી અલગ અલગ પરીક્ષાઓ લેવાયેલી છે. એમાંથી મેં ઘણા બધા પ્રશ્ન જે છે લીધેલા છે અને અત્યાર સુધીમાં મેં તમને જે કોઈ પણ ટેકનિક કીધી એ બધી ટેકનિકને હવે આપણે સબૂત સ્વરૂપે જોઈએ કે આનો ઓરિજિનલમાં ઉપયોગ કઈ રીતે કરવાનો, અથવા તો હું શું ગોળા મારું છું, અલગ અલગ પરીક્ષામાં જે પૂછાયેલા છે એ પ્રશ્નો આપણે જોઈએ એટલે ખ્યાલ આવે કે આ ટેકનિક કામ કરે છે કે નથી કરતી. તો તમે જોઈ શકો છો કે આ વિધાન જે છે એ સૌથી લાંબુ છે. તો એ જવાબ છે કે કે આકારની. અહીંયા હું તમને ડાયરેક્ટ જવાબ જે છે એ સમજાવવાની કોશિશ કરું, બરાબર. એક્સપ્લેનેશન જે છે એ બીજા વિડીયોમાં આપેલી છે, તો એ જોઈ લેજો. સૌથી લાંબુ છે. હવે જો આ જો આની અંદર નીતિ આયોગ છે, તો નીતિ આયોગ ઓપ્શનમાં આપેલું છે અને એ જે છે એ જવાબ છે. મેં શું કીધું, નીતિ આયોગ હોય તો મોટાભાગના કેસમાં એ જવાબ હોય છે. અહીંયા જો આ બે વિધાન આપેલા છે અને બંને વિધાન જે છે એ સાચા છે. મોટાભાગના કેસમાં એવું હોય છે કે બંને વિધાન જે છે એ સાચા છે. હવે અહીંયા જો અહીંયા એક જો અહીંયા મેં શું કરેલું છે કે આ બે વિધાન આપેલા છે. તો મેં તમને શું કીધું કે જેવું તમે વિધાન વાંચો ને એટલે તરત જ તમે એની બાજુમાં જે છે ને આ કરી નાખો, એની બાજુમાં જ કરી નાખો સાચું છે કે ખોટું છે. તો કે 1930માં તેમને ગણિતશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. તો ભાઈ સામાન્ય બુદ્ધિ છે. નોબેલમાં તો આ ગણિતમાં તો નોબેલ આપવામાં જ નથી આવતું. તો બીજું જે છે ખોટું છે. અહીંયા ડાયરેક્ટ જ તમને ખબર પડી જાય. આગળ બીજી વાત કરીએ કે આઈસીટી માટે નીચેના વિધાનો જે છે એ ધ્યાને લો, બરાબર. તો બંને વિધાન સાચા છે. આઈસીટી આ ટેકનોલોજીની બાબત છે, તો ટેકનોલોજીની અંદર જે છે એ બંને વિધાન જે છે એ સાચા છે. આગળ વાત કરીએ બીજું પણ અહીંયા હું તમને જો ટેકનિક કહી દઉં, આ ક્લાસ 3 લેવલની પરીક્ષામાં ખાસ કામ આવશે. ગમે એ જગ્યાએ તમે જુઓ અને એમાં માની લો કે ભારત લેવલની પરીક્ષા હોય અથવા કોઈ પણ હોય ને, એમાં જો ગુજરાત ઓપ્શનમાં આપેલું હોય ને, ગુજરાતની પરીક્ષા તમે આપતા હોય અને જો ગુજરાત ઓપ્શનમાં આપેલું હોય તો તમારે એ ટિક કરી નાખજો, સાચું પડશે. ગુજરાત ઓપ્શનમાં આપેલું હોય તો ગુજરાત ટિક કરી નાખજો. બીજું અહીંયા પણ જો કે સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર પુસ્તકના લેખક કોણ છે, તો આ સૌથી લાંબુ આ છે. તમે ખુદ વિચાર કરો કે ભાઈ આ નાના છે અને આ સૌથી મોટું છે. અહીંયા તમને એવું નથી લાગતું કે આ આન્સર સામેથી ચાલીને તમને એવું કહે છે કે તું મને ટિક કરી લે, હું જવાબ છું. આગળ જો અહીંયા મેં તમને કીધું કે એ નિવેદન એટલે કે એસર્શન અને કારણ એટલે કે રીઝન. તો એમાં પણ મેં તમને શું કીધું, મોટાભાગમાં એ તથા આર બંને સાચા છે અને આર એનું સાચું સ્પષ્ટીકરણ છે. મોટાભાગના 90% કેસની અંદર આ જે છે ને એ જવાબ હોય છે કે એ અને આર બંને સાચા હોય અને આર એનું સાચું સ્પષ્ટીકરણ હોય છે. આગળ વાત કરીએ કે અહીંયા પણ જો સૌથી લાંબુ જે છે આ છે, તો સૌથી લાંબુ હોય ને મોટાભાગના કેસમાં જે છે એ જ જવાબ હોય છે. આગળની વાત કરીએ જો નીતિ આયોગ, અહીંયા મેં તમને શું કીધું, કોઈ પણ જગ્યાએ નીતિ આયોગ તમે જોઈ જાઓ તો નીતિ આયોગ જે છે એ જ જવાબ હશે મોટાભાગના કેસની અંદર. આગળ જોઈએ શું કહે છે નીતિ આયોગ. જો અહીંયા પણ નીતિ આયોગ જે છે તો નીતિ આયોગ જે છે જવાબ હોય છે. નીતિ આયોગનું વાળું તમે ટિક કરશો તમે ક્યારેય વાંધો આવશે નહીં. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો આ એક પ્રશ્ન પૂછેલો છે તો કેન્દ્ર સરકારની અમૃત યોજના, તો સૌથી લાંબુ જો સૌથી લાંબુ જે હશે મોટાભાગના કેસની અંદર એ જ જે છે એ જવાબ હશે. આની અંદર જુઓ તમે કે આની અંદર પણ જો સ્વામિત્વ યોજના, તો સૌથી લાંબુ કયું છે, સૌથી આ બધા એકદમ નાના છે, એક શબ્દની અંદર પૂરા થઈ જાય અને આ સૌથી લાંબુ છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ. બીજી અત્યંત મહત્વની વસ્તુ, જ્યારે પણ આંકડા આવે ત્યારે હંમેશા એલર્ટ થઈ જાઓ, સતર્ક થઈ જાઓ. મેં તમને કીધું જીપીએસસી યુપીએસસીમાં મોટા ભાગે તો શું હોય છે, આંકડાવાળું ખોટું હોય. અહીંયા પણ નીતિ આયોગ જવાબ છે, તો નીતિ આયોગ જ્યાં પણ આપેલું હોય તો એ તમારે જવાબ ટિક કરી નાખવાનો. અહીંયા જુઓ આની અંદર પણ તમે જુઓ સૌથી લાંબુ જે છે એ જવાબ છે, આ જે છે સૌથી લાંબુ છે અને ઈ તો જે છે એ જવાબ છે. આગળનું જુઓ અહીંયા શું અત્યંત મહત્વની વસ્તુ, રીડ કેરફુલી ઓબ્ઝર્વેશન. અમુક વસ્તુમાં મેં તમને કીધું ખાસ વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાનું, અંદરના કીવર્ડ જે છે એને તમારે સમજવાની કોશિશ કરવાની. ખાસ કરીને રીડ કેરફુલી ધ્યાનપૂર્વક સમજવાનું, ઓબ્ઝર્વેશન અવલોકન કરવાનું, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને કીવર્ડને જે છે ટાર્ગેટ કરવાનું. અહીંયા જુઓ કે અહીંયા શું આપેલું છે કે ભાઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ, જે મૂળભૂત ફરજો જે છે ભારતીય નાગરિકોની, એની બાબતે નીચેના વિધાનો ધ્યાન લેવાનું. અહીંયા એવું શું કીધું છે, ટુ પ્રોટેક્ટ ધ વીકર સેક્શન એન્ડ પ્રમોટ સોશિયલ ઇનજસ્ટિસ. સામાજિક અન્યાય જે છે ને એને ફેલાવવાનો છે, પ્રમોટ સોશિયલ ઇનજસ્ટિસ. તમે ખુદ વિચાર કરો ક્યારેય સામાજિક અન્યાયને ફેલાવવાનો હોય તો કે ના ન ફેલાવવાનો, સામાજિક ન્યાયને ફેલાવવાનો, એ સોશિયલ જસ્ટિસ જવાબ. તો બીજું વિધાન શું છે, બીજું વિધાન ખોટું છે. અહીંયા તમે તાત્કાલિક ચોકડી મારો, બીજું ચોકડી મારો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. તો અમુક આવી વસ્તુ તમે ટાર્ગેટ કરશો તો તમે ફટાફટ જે છે જવાબ સુધી પહોંચી જશો. અહીંયા પણ તમે જુઓ કે સૌથી લાંબુ કયું છે, તો સૌથી લાંબુ આ છે. આની સિવાય બીજું જોઈએ કે આમાં પણ જો 4 આપેલું છે અને 1 and 2 જવાબ છે. આની અંદર મેં તમને શું કીધું કે ગમે ત્યારે તમે જો ગુજરાત લેવલનું હોય ને તો ગુજરાત ઓપ્શનમાં આપેલું હોય તો ગુજરાત જવાબ આવશે, ભારત ઓપ્શનમાં આપેલું હોય તો ભારત જવાબ આવશે, ગુજરાત આપેલું હોય તો ગુજરાત તો જવાબ આવશે જ, તે ભારત આપેલું હોય તો ભારત જે છે જવાબ આવશે. હવે અહીંયા સમજો, આ પણ મેં આની પહેલાં સમજાવેલું છે, અત્યારે ફરીથી કહી દઉં કે ઉદાર શક્તિની અંદર જે છે એ કયા 2 દેશ ભાગ લેશે, તો ભારત તો આવશે જ, તે ભારત આવશે જ, એ તો ફાઇનલ થઈ ગયું. હવે અહીંયા સમજો ઓનલી 2 and 3 બે કોણ છે, ચાઇના અને ભારત. ચાઇના અને ભારત તમે ખુદ વિચાર કરો, ભારત અને ચાઇનાને કેટલાય સમયથી લપ ચાલે છે, તો શું ભારત એની સાથે કોઈ એક્સરસાઇઝ કરશે, તો કરશે નહીં. ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી જુઓ 3 અને 4 ચાઇના અને સિંગાપોર, એ ચાલે નહીં. કેમ? કારણ કે ભારત તો જવાબમાં આવવું જ જોઈએ, ભારત જવાબમાં આવવું જ જોઈએ. આ જો 1 and 4 તો કોણ છે, મલેશિયા અને સિંગાપોર, એ નો ચાલે કારણ કે ભારત જવાબમાં આવવું જોઈએ. તો જવાબ અહીંયા તમે ફટાફટ જ જોઈ શકો છો કે જવાબ શું આવશે. જવાબ જે છે એ બીજા નંબરનું જે છે આવશે કે ભારત અને મલેશિયા જે છે એ આવશે. જો મેં તમને એક બીજી ટેકનિક કીધી હતી શું કે ગમે ત્યારે ગુજરાતી લખેલું હોય અને એની બાજુમાં ઇંગ્લિશ લખેલું હોય તો એ જ જવાબ હશે. તો અહીંયા પણ તમે જો આ 4 ઓપ્શન જો 4 ઓપ્શન જોઈને તમને એવું નથી લાગતું કે ઓપ્શન એ જે છે ને એ તમને સામેથી એવું કહે છે કે તું મને ટિક કરી લે, હું જ જવાબ છું. અહીંયા જો આ એની નીચેનો ઓપ્શન પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં પણ જો આ સૌથી મોટું છે બધાની અંદર અને એ જ જવાબ છે.
આગળ જોઈએ, આની અંદર પણ તમે જુઓ કે આની અંદર જે સૌથી લાંબુ કયું છે, સૌથી લાંબુ વિધાન બી છે અને એ જ જવાબ છે. તો અહીંયા એ બધી વસ્તુને ખાસ ધ્યાન લેવાનું છે. અહીંયા જો ઓલ ઓફ ધ અબવ, મેં તમને શું કીધું 90% કેસની અંદર ઓલ ઓફ ધ અબવ, નન ઓફ ધ અબવ, 1 and 2, બોથ ઓફ, એ જે છે એ જવાબ આવતો હશે. આગળ જોઈએ, અહીંયા પણ જુઓ તમે કે બોથ એ એન્ડ આર ટ્રુ એન્ડ આર ઇઝ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ એ. તો આ પણ મેં તમને પહેલાં ટેકનિક કહી દીધી, મોટાભાગના કેસમાં એ જે છે જવાબ હોય છે. બીજી અત્યંત મહત્વની વસ્તુ, જ્યારે તમને કાંઈ ખબર ન પડે તો તમે આની અંદર પણ જઈ શકો છો કે બધા જ સાચા છે, એ જે છે ટિક કરી નાખવાનું જ્યારે તમને કાંઈ ખબર ન પડે ત્યારે. પણ જ્યારે કાંઈ ખબર ન પડે ત્યારની વાત છે આ બધી. અહીંયા પણ જો તમે જોઈ શકો છો નીતિ આયોગ ઓપ્શનમાં આપેલું છે અને નીતિ આયોગ જે છે એ જવાબ છે. અહીંયા તમે જુઓ, હવે જો આ પ્રશ્નમાં પણ હું તમને થોડું સમજાવીશ. આમાં તમારે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. શું કહે છે, વિચ બેંક એન્ડ WAARE કોલેબોરેટ ટુ ફાઇનાન્સ પ્રોજેક્ટ ફોર કન્ઝ્યુમર એન્ડ ચેનલ પાર્ટનર. એટલે કે નીચેનામાંથી કઈ બેંક અને આ એક બીજી સંસ્થા છે એ બંને કરાર કરેલા છે કન્ઝ્યુમર ચેનલ પાર્ટનરના પ્રોજેક્ટ જે છે એને લોન આપવા માટે. ટૂંકમાં લોન આપવા માટે કઈ બેંકે જે છે કરાર કરેલો છે. અહીંયા આપણને એ તો ખબર પડી ગઈ કે કોઈ બેંકે કરાર કરેલો છે, તો સેબી અને ઈરડાઈ તો આવશે જ નહીં, કેમ કારણ કે એ બેંક નથી. અહીંયા આપણને ક્વેશ્ચન ખુદ હિન્ટ આપે છે કે હું બેંક જે છે એની જ વાત કરું છું, તો સેબી અને ઈરડાઈ તો આવશે જ નહીં. તો જો અહીંયા મેં તમને કીધું, તમારે આ પણ ખાસ યાદ રાખવાનું. તમને જો પરીક્ષામાં એવું લાગે કે આ જવાબ તો છે જ નહીં, તો એની ઉપર ડાયરેક્ટ જ ચોકડી મારો ને. જો તમે જોવો છો બોલપેનથી ચોકડી મારેલી છે, એટલે એની ઉપર ધ્યાન જ ન છે. હવે RBI અને SBI બે બચે, તમે ખુદ વિચારો. હવે RBI કોઈ સંસ્થાને કહીને લોન આપતી જ નથી. RBI માત્ર બેંકને નીને લોન આપે છે, અમુક વાર સરકારને નીને લોન આપે. તો આમાં વધારે એપ્રોપ્રિએટ એ જ લાગે છે કે SBI જે છે એ જવાબ હોઈ શકે. આગળ જો અહીંયા પણ નીતિ આયોગ જવાબ ઓપ્શનમાં આપેલું છે અને એ જ તો શું છે, એ જ જવાબ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સૌથી લાંબી લાઈન કઈ છે, ભાઈ આ 2 લાઈન છે. અહીંયા બધું એક સિંગલ લાઈનમાં જે છે પૂરું થઈ જાય છે. તો સૌથી લાંબુ એ જવાબ હોય, પહેલાં જ મેં કહી દીધું. આગળ આની અંદર પણ જો સૌથી લાંબુ જે છે એ જવાબ છે. આગળ મેં તમને હમણાં જ કીધું કે જ્યાં ગુજરાતી પણ આપેલું હોય અને બાજુમાં ઇંગ્લિશ પણ આપેલું હોય તો એ જવાબ છે. હવે આમાં પણ તમે ખુદ જો 4 ઓપ્શન વાંચો, તમને એવું નથી લાગતું કે જે ઓપ્શન જે છે એ સામેથી તમને બોલાવે છે કે હું જવાબ છું, મને તું ટીક કરી લે. આગળ બીજી વાત, અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે બંને જે છે એ અને બી બંને જે છે એ જવાબ આપેલું છે. આ જે છે ને એ આઈ થિંક બિન સચિવાલયમાં પૂછાયેલું છે. આમાં મેં ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન જે છે ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 2 GPSC UPSC બધા જ પ્રશ્ન જે છે એ લઈ લીધેલા છે. અહીંયા પણ જો એ અને બી બંને જે છે, એ અને બી બંને, તો મોટાભાગના કેસમાં એ પણ જવાબ જે છે આવતું હોય છે. હવે અહીંયા પણ તમે જુઓ, મેં તમને શું કીધું, ઇંગ્લિશ અને ગુજરાતી બંને હારે હોય, તો આ ઇંગ્લિશ અને ગુજરાતી બંને હારે છે અને એ જ જવાબ છે. આ સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા બીજી વાત કરીએ કે ભારતીય તટરક્ષક, તો આમાં પણ એક રીતે તમે જોઈ શકો છો સૌથી લાંબુ આ છે અને એ જ તો જવાબ છે. સૌથી લાંબુ જે હોય આ એની નીચેનો પ્રશ્ન જુઓ, તો એમાં પણ સૌથી લાંબુ જે છે આ છે અને એ જ જે છે એ જવાબ છે. આગળનો પ્રશ્ન જુઓ, અહીંયા જુઓ તમે આ અવરક્ત ગુજરાતીમાં અને એની બાજુમાં ઇંગ્લિશમાં, આ પણ તમે ઓપ્શન વાંચો, અલગ કયું તરી વાળે છે. હવે ભાઈ આમાં રિઝનિંગ પૂછેલું હોય તો સૌથી અલગ આ જ તરી પડે છે, તો એ જ તો જે છે એ જવાબ આવશે. આગળનું બીજી વાત કરીએ, સૌથી લાંબુ જો, સૌથી લાંબામાં લાંબુ આ છે, તો એ તાત્કાલિક જ જવાબ આવી જશે. હવે જો અહીંયા તમે બીજું એ પણ વિચારી શકાય કે ભાઈ આ તો એ અને બી બંને જવાબ આવવું જોઈએ, તો એ તો અહીંયા લાગુ પડતું નથી, પરંતુ અહીંયા જો આ જે છે એ લાગુ પડે છે અને આ લાગુ પડે, તો ઓપ્શન એ જે છે જવાબ આવશે. આગળ બીજી મેં તમને જે ટેકનિક કીધેલી હતી, બરાબર, તો 3 વિધાન તમારે વાંચવાના અને આ જે છે આને તમારે ખાસ ધ્યાન રાખવાનું. પહેલું વિધાન વાંચ્યું, તમને એવું લાગે છે કે સાચું છે તો સાચું કરી નાખવાનું, બીજું ખોટું તો ખોટું કરી નાખવાનું. આ તમે જ્યારે કરશો, નાના બાળકો જે કરતા હોય પ્રાથમિક શાળાની અંદર, એ પ્રકારનું સાચું ખોટું, ટ્રુ ફોલ્સ જ્યારે તમે ગેમ રમવાની શરૂ કરી દેશો ને અહીંયા, તો પણ તમને જે છે ઘણું જે છે એ ફાયદો થઈ જશે. આ યુપીએસસીની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન છે. યુપીએસસીને પણ તમે આને આવી રીતે ટાર્ગેટ કરી શકો છો. જો પહેલું શું કહે છે કે ધ વેલ્યુ ઓફ ઇન્ડો શ્રીલંકા, ભારત અને શ્રીલંકા વચ્ચેના જે ટ્રેડ વ્યાપાર સંબંધો જે છે એ કન્સિસ્ટન્ટલી ઇન્ક્રીઝડ, સતત એમાં વધારો થયેલો છે ઇન લાસ્ટ ડિકેડ, છેલ્લા 10 વર્ષની અંદર, છેલ્લા દશકાની અંદર સતત વધારો થયો છે. મેં તમને પહેલાં જ કીધું, સતત વધારો થયો એ ઇમ્પોસિબલ. એવું કઈ રીતે ઘડીક વધારો થાય ઘડીક ઘટાડો થાય, એ ઝિગઝેગ પ્રકારે ચાલતું હોય, કંઈ સતત વધારો થાય એવું જરૂરી ન હોય. તો પહેલું વિધાન ખોટું છે. પછી ત્રીજા નંબરનું વિધાન જો કે છેલ્લા 5 વર્ષની અંદર નેપાળ જે છે એ સાઉથ એશિયાની અંદર ભારતનો જે છે એ સૌથી મોટો લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર. તો એ કઈ રીતે સતત 5 વર્ષ સુધી આપણો લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર હોય એવું કઈ રીતે બની શકે? 5 વર્ષની અંદર લગાતાર થોડો હોઈ શકે, 5 વર્ષની અંદર ફરતા રહેતા હોય, તો ત્રીજું પણ ખોટું પડી જાય, માત્ર બીજું જે છે એ સાચું પડશે. તો આ ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચનને આવી રીતે તમારે ક્રેક કરવું. આ પણ યુપીએસસીમાં જ પૂછાયેલો પ્રશ્ન છે. આમાં પ્રશ્ન શું પૂછેલો છે કે કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ જે છે આમાં શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ખેડૂતોને, તો એનો હેતુ જે છે શું છે? આમાં તમે કીવર્ડના માધ્યમથી, કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિના માધ્યમથી જે છે એ પ્રશ્ન સોલ્વ કરી શકો. કઈ રીતે? ફરીથી મેં તમને જે ટેકનિક કીધી હતી ને એને યાદ રાખો. તમારે શું કરવાનું, પ્રશ્ન તમે જ્યારે વાંચો ને ત્યારે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા રાખવાની, અંદર જે કીવર્ડ આપેલા છે એ કીવર્ડને ધ્યાને લેવાનું અને એ કીવર્ડ જે છે ને એને બ્રેકડાઉન કરવાનું. અહીંયા શું કીધેલું છે કે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો છે, કિસાન ક્રેડિટ કાર્ડ અને શોર્ટ ટર્મ ક્રેડિટ ટૂંકા ગાળા માટે નીચેનામાંથી કયા હેતુ માટે ઉપયોગ કરી શકે? તો કે વર્કિંગ કેપિટલ ફોર મેન્ટેનન્સ ઓફ ફાર્મ એસેટ, પરચેસ ઓફ કમ્બાઇન હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને મિની ટ્રક, કન્ઝપ્શન રિક્વાયરમેન્ટ ફોર ફાર્મ હાઉસહોલ્ડ, પોસ્ટ હાર્વેસ્ટ એક્સપેન્સીસ અને કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ એન્ડ સેટિંગ અપ ઓફ વિલેજ એન્ડ સ્ટોરેજ ફેસિલિટી. હવે તમે ખુદ વિચારો,
ભાઈ ફેમિલીનું ઘર બનાવવાનું છે, તો ફેમિલીનું ઘર બનાવવા માટે કંઈ ક્રેડિટ કાર્ડથી ઘર બની જાય? તમે ખુદ વિચારો કે ક્રેડિટ કાર્ડ તમે કદાચ વાપરેલું હશે તો તમને ખ્યાલ હશે કે ક્રેડિટ કાર્ડની લિમિટ 30,000 40,000 વધુમાં વધુ લાખની, 1.5 લાખની, 2 લાખની, 5 લાખની લિમિટ હોય. કંઈ ક્રેડિટ કાર્ડથી ઘર બની જાય? તમે એટલું તો વિચારો. અથવા છોડો, માની લો કે તમે ક્રેડિટ કાર્ડ કોઈ દી વાપર્યું જ નથી, તમને ખબર જ નથી ક્રેડિટ કાર્ડ શું છે, તો અહીંયા વિચારો શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ. તો શું આ જે ઘર બનાવવા માટેની જે લોન હોય એ ટૂંકા ગાળામાં પતે? હવે ઘરની લોન, હોમ લોન જે છે એ 5-5, 10-10 વર્ષ સુધી ચાલતી હોય, તો શું ટૂંકા ગાળાની લોનની અંદર ક્યારેય ઘર બની શકે? તો કે ઘર જે છે બની ન શકે. પાંચમું એલિમિનેટ. પાંચમું જવાબમાં ક્યારેય નહીં આવે. જો ચોકડી મારેલી છે અહીં તમે જુઓ, પાંચમું જે છે ચોકડી મારેલી છે, પાંચમું એલિમિનેટ કરો, તાત્કાલિક તમે જવાબ સુધી જે છે પહોંચી શકો છો. આ માત્ર અને માત્ર સામાન્ય બુદ્ધિથી આપણે જે છે આ પ્રશ્ન જે છે સોલ્વ કરી નાખ્યો. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આગળ એક બીજો પ્રશ્ન જોઈએ. જો આમાં પણ શું પૂછેલું છે કે ધ પર્સન્ટેજ શેર ઓફ રૂરલ એરિયા ઇન ધ વર્કફોર્સ સ્ટેડીલી ઇન્ક્રીઝડ, કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે વર્કફોર્સ જે છે એમની ટકાવારીમાં સ્ટેડીલી સતત વધારો થયેલો છે. મેં પહેલાં જ કીધું કે સતત વધારો, સતત ઘટાડો એ બધા ખોટા જોઈએ, એ વિધાન મોટે ભાગે ખોટા જોઈએ. આના આધારે તમે આ પ્રશ્નની અંદર પહોંચી શકો. આ પણ યુપીએસસી 2020ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આગળનું એક બીજું વિધાન જોઈએ કે જો અહીંયા હું તમને એક બીજી વાત કહું. છેલ્લા થોડા સમયથી યુપીએસસીએ શું કરેલું છે, 2-3 વર્ષથી એવું જોવા મળ્યું છે કે યુપીએસસી પોતાના પ્રશ્નની અંદર શું કરે, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન, કે બંધારણ પ્રમાણે આમ કીધેલું છે અથવા બંધારણ પ્રમાણે આમ કીધેલું છે, અને એવા વિધાન જે છે ને એ અમુક વાર ખોટા હોય છે. અથવા તો ટૂંકમાં તમારે આમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. ઘણી બધી વસ્તુ જે છે ને આમાં 2-3 વસ્તુ, એક તો કોન્સ્ટિટ્યુશન અને એક તો કોન્વેન્શન. કોન્વેન્શન એટલે કે પરંપરા. એવી વસ્તુ બંધારણમાં લખેલી ન હોય. અમુક વસ્તુ બંધારણમાં લખેલી હોય અને અમુક વસ્તુ બંધારણમાં ન લખેલી હોય, પરંતુ એ અનરિટન રૂલ્સ હોય, એટલે કે અલિખિત નિયમ હોય, ઘણા લાંબા સમયથી પરંપરાથી, રૂઢિઓથી ચાલ્યું આવતું હોય, એટલે એ નિયમ બની ગયો હોય, પરંતુ એવું કંઈ બંધારણમાં ન લખેલું હોય. ફોર એક્ઝામ્પલ સમજો, અહીંયા શું આપેલું છે કે ભારતનું બંધારણ જે છે એની અંદર બેઝિક સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ આપેલો છે અને એની અંદર ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, ફંડામેન્ટલ રાઇટ અને ડેમોક્રેસી બધું આપેલું છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે ભારતીય બંધારણમાં કાંઈ આ બેઝિક સ્ટ્રક્ચર નથી આપેલું. બેઝિક સ્ટ્રક્ચર તો આપણે આ જે કેશવાનંદ ભારતીનો કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે એનો ઈજાદ કરેલો છે. તો છેલ્લા થોડા સમયથી યુપીએસસીમાં એવો ટ્રેન્ડ જોવા મળેલો છે કે અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન આ વસ્તુ, આ કીવર્ડ જે છે ને એની ઉપર ફોકસ મારે. હવે જીપીએસસી પણ થોડા સમયમાં આની કોપી કરે તો તમે સતર્ક થઈ જશો. એટલે તમારે મેઇન શું વિચારવાનું કે તમારે વિચારવાનું કે શું બંધારણમાં આવું આપેલું છે. તો આમાં તમે એક બીજું પણ કામ કરી શકો. તમે સ્ટડી કરો, અભ્યાસ કરો, ત્યારે તમારે એવી રીતે અભ્યાસ કરવાનો કે બંધારણમાં કઈ કઈ વસ્તુ આપેલી છે, કઈ કઈ વસ્તુ પરંપરા છે. તો બંધારણમાં જે આપેલું છે એને એ રીતે તમારે પહેલેથી જ વિચાર લેવાનું કે બંધારણમાં આપેલું છે કે નહીં. અભ્યાસ કરો ત્યારે ધ્યાન લઈ લેવાનું. આગળનું બીજું જો, આમાં પણ તમે જો, હવે ભાઈ સૌથી મોટું આપેલું છે, સૌથી મોટું વિધાન કયું છે, આ બી, તો એ જ જવાબ છે. આગળનું જો, લોકસભામાં એંગ્લો ઇન્ડિયન, તો સૌથી મોટું કયું છે, તો સૌથી મોટું આ છે, તો એ જ જવાબ છે. બરાબર. અને સૌથી મોટું એ મેં તમને કીધું એ ટીક કરવાનું. આની અંદર જો 130ની અંદર, તો એમાંય સૌથી મોટું આ છે, તો એ જ તો જવાબ છે. સૌથી મોટું એ તમે ટીક કરી નાખજો, તમારું જવાબ સાચો પડશે. આની અંદર જો બીજું હું તમને એ પણ કહીશ કે લાગુ પડતું નથી, તો અહીંયા નથી ઉપર જો મેં ગોળ રાઉન્ડ કરેલું છે. ગમે ત્યારે હું નેગેટિવ પૂછેલું હોય તો એની ઉપર ગોળ રાઉન્ડ કરો, ઇનકરેક્ટ ઉપર, રોંગ ઉપર, નથી ઉપર, એની ઉપર ગોળ રાઉન્ડ કરો, તમે ક્યારેય ખોટું ન પડે. હવે બીજું જો, અહીંયા તમે જો આ સાચું છે તો અહીંયા સાચું લાગે તો સાચું કરી નાખવાનું. આ સૌથી લાંબુ છે તો એ જવાબ જે છે એ ટીક કરવાનો. એની પછીનો ક્વેશ્ચન જો, તો આ 140મો, અહીંયા પણ જો, આ પણ જે છે એ સૌથી લાંબુ છે, તો સૌથી લાંબુ આ ઉપરના બધા એક એક લીટીમાં પૂરા થઈ જાય છે, આ 2 લીટીમાં પૂરું થઈ છે, તો એ જ જવાબ હશે. આ પણ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે, કોઈ મેં મારી રીતે નથી બનાવેલું. અમુક વાર મેં તમને કીધું કે અમુક વાર વાતની આ જે વિધાનવાળા વાક્ય છે તો એમાં અતિશયોક્તિ આપેલી છે. એવું લાગે કે ભાઈ તમે તમારા ભાઈબંધ હારે વાત કરો છો અથવા ગોળા મારે છે, એકદમ આમ હવામાં વાત કરતા હોય ને એવું આપણને લાગે કે જાણે આમ મજાક ચાલતો હોય ને એવું. જેમ કે સમજો, મોતિયાના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દ્રષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે. ચાલો પહેલું એવું કહે છે. અને બીજું વિધાન શું કહે છે કે આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય. તમે વિચાર કરો, ગમે એટલી હદ સુધી ઘટાડી શકાય એટલે શું 0 કરી શકાય? ઘટાડવી એનો મતલબ શું? 1 કરવી, 2 કરવી, 3 કરવી, તો શું 0 પણ કરી શકાય? તો એવું લાગે છે કે ભાઈ અતિશયોક્તિની વાત કરે છે, ગમે એટલી હદ સુધી ન ઘટાડી શકાય, એની કંઈક લિમિટ હોય. ભાઈ સાયન્સ છે, કંઈ ભગવાન નથી કે ગમે એટલું કરી શકાય. તો મતલબ કે એક વસ્તુ તમારે ખાસ શું યાદ રાખવાની કે અમુક વાર વિધાનની અંદર જે છે ને એ અતિશયોક્તિ આપેલી હશે, એવું કંઈક આમ હવામાં જ વાત કરતા હશે, તો એ બીજું ખોટું છે. બીજું એલિમિનેટ કરો, તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. આગળનું વિધાન છે, આમાં પણ જો અતિશયોક્તિ આપેલું છે. આમાં જો 3જા નંબરનું વિધાન જો કે સેશન્સ ન્યાયાધીશ કોઈ પણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે. હવે તમે વિચાર કરો, કોઈ પણ કેસમાં ભાઈ આજીવન દીધી, કોઈ માની લો ખાલી પાકીટ ચોર્યું છે, અથવા તો માની લો કે ખાલી કોકને લાફો માર્યો છે, એવો કેસ આવ્યો છે, અથવા તો માની લો કે કોકને ગાયડું દીધી છે, ખાલી કંઈક ટ્રાફિકનું સિગ્નલ તોડ્યું છે, એવો કેસ છે, તો શું એમાં તે આજીવન કારાવાસની દીધી? થોડુંક તો વિચાર કરો, આ જે કીવર્ડ જે છે એને ટાર્ગેટ કરો અને વિચારો કે ભાઈ આ અતિશયોક્તિ વાત કરે છે, મોટી મોટી હવામાં વાતો કરતા હોય એવું ચાલે છે. તો ત્રીજું વિધાન તો ખોટું છે, ત્રીજું એલિમિનેટ કરો, તોય તમે 50-50 સુધી પહોંચી જાઓ. બરાબર. તો આગળનું જોઈએ. આગળમાં પણ જો કંપની અધિનિયમ 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓએ કોર્પોરેટ કર ભરવા બંધાયેલ નથી.
આમાં અતિશયોક્તિ હોય એવું નથી લાગતું કે ઇન્કમ ટેક્સ સરકારનું મેઇન કામ શું છે કે ભાઈ ઇન્કમ ગમે ત્યાંથી આવક જે છે પ્રાપ્ત કરવી. તો આમાં તો શું કહે છે કે જે સરકારી કંપની હોય ને સરકારી કંપની એને કોર્પોરેટ કર ભરવાનો નહીં. તો એવું તો કઈ રીતે બની શકે? સરકાર કંઈ ખુદ પોતાના પગ ઉપર થોડી કુહાડી મારશે? સરકારનું તો એવું જોઈએ ને કે અમને વધુને વધુ આવક મળે, વધુને વધુ કર મળે, વધુને વધુ પૈસા મળે. તો એ આવું તો કઈ રીતે કરી શકે? તો અહીંયા સામાન્ય બુદ્ધિથી ખબર પડે કે બીજું ખોટું છે. બીજું પ્રશ્ન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ રિગાર્ડિંગ ધ પાવર્સ ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ આર્ટિકલ 3. અનુચ્છેદ 3ના સંબંધમાં ભારતીય સંસદ પાસે કયા કયા પાવર રહેલા છે? ચોથા નંબરનું વિધાન વાંચો. ચોથા નંબરનું વિધાન શું કહે છે કે ઇન કેસ ઓફ યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ શું કરશે? રાષ્ટ્રપતિ વિલ ટેક સ્પેશિયલ પરમિશન ઓફ ધ રાજ્યસભા. કે યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધની અંદર રાષ્ટ્રપતિ રાજ્યસભાની વિશેષ પરમિશન લેશે. હવે અહીંયા તમે વિચારો, સામાન્ય બુદ્ધિની વાત છે. રાજ્યસભામાં કોણ હોય? રાજ્યસભામાં કોણ બેઠું હોય? તો કે રાજ્યસભામાં જે છે ને એ રાજ્યના પ્રતિનિધિ બેઠા હોય. શું યુનિયન ટેરેટરીના પ્રતિનિધિ અહીંયા બેઠા હોય? તો એને કંઈ લેવા દેવા જ નથી. અથવા તમે વિચાર કરો, યુનિયન ટેરેટરીમાં ડાયરેક્ટ કોણ શાસન કરતું હોય? તો યુનિયન ટેરેટરીમાં તો ભાઈ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ ખુદ શાસન કરતા હોય. રાષ્ટ્રપતિ કે એ જ અહીંયા કાનૂન બની જાય. તો યુનિયન ટેરેટરીની વાત છે તો એને રાષ્ટ્રપતિ યારે શું લેવા, એને રાજ્યસભા સાથે શું લેવા દેવા? એ બેને કંઈ લેવા દેવા જ નથી. રાજ્યસભામાં તો હકીકતમાં રાજ્ય જે હોય ને રાજ્ય એનું પ્રતિનિધિત્વ હોય. યુટીનું તો અહીંયા કાંઈ પ્રતિનિધિત્વ જ નથી. એટલે કે ઇન કેસ ઓફ યુનિયન ટેરેટરી પ્રેસિડેન્ટ વિલ ટેક સ્પેશિયલ પરમિશન ઓફ ધ રાજ્યસભા. બટ વાય? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન યુટી એન્ડ રાજ્યસભા? એ બંનેની વચ્ચે કોઈ એટલો સંબંધ જ નથી. તો અહીંયા તમને થોડું ઘણું સામાન્ય જ્ઞાન હોય તો એના માધ્યમથી પણ તમે જવાબ સોલ્વ કરી શકો છો. આ પણ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. ચોથું ખોટું છે. ચોથાને એલિમિનેટ કરો, તાત્કાલિક તમે જવાબ સુધી પહોંચી જાઓ. આગળનું આ પણ જો એક અતિશયોક્તિવાળી વાત કરેલી છે. શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ રિગાર્ડિંગ ક્રીમી લેયર ઇન રિઝર્વેશન. કે રિઝર્વેશનની અંદર જે ક્રીમી લેયર આપવામાં આવે છે ને એની બાબતે કયું સાચું છે. બીજું જો કે ધ પર્સન હોલ્ડિંગ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન લાઇક પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ જજ ઓફ હાઈકોર્ટ આર exempted from the creamy layer, they can avail the OBC reservation. કદાચ તમને ક્રીમી લેયરનો થોડો ઘણો કોન્સેપ્ટ ખબર હોય તો તમને ખબર હશે કે ભાઈ ક્રીમી લેયરનો મતલબ શું, કે અમુક વ્યક્તિઓને અનામત જે છે રિઝર્વેશન જે છે મળતું હોય, પરંતુ જે વ્યક્તિ પાસે ક્રીમી લેયર છે ને ક્રીમી લેયર એને અનામત મળે, પરંતુ માની લો કે જેની પાસે ક્રીમી લેયર નથી તો એને અનામત ન મળે, એને અનામત મળે નહીં. ટૂંકમાં જેની પાસે ક્રીમી લેયર નથી એને અનામત ન મળે. તો અહીંયા તો એમ કહેશે કે જે બંધારણીય દરજ્જો ધરાવતો હોય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, હાઈકોર્ટના જજ, એ બધા લોકો જે છે ને એમને ક્રીમી લેયરના દાયરામાંથી બહાર રાખવામાં આવેલા છે અને એ લોકો ઓબીસી રિઝર્વેશનનો લાભ લઈ શકે. હવે તમે ખુદ વિચારો, રિઝર્વેશન કોને આપવામાં આવે? અનામત કોને આપે? જે દબાયેલા લોકો હોય, જે કૂચડાયેલા લોકો હોય, કે જેને ભાઈ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળેલું હોય, કાંઈ એમની પાસે કંઈ ખાવા પીવા કંઈ હોય ને એને આપવામાં આવે. જેને યોગ્ય સ્થાન મળેલું નથી એને આપવામાં. હવે આ હાઈકોર્ટના જજ, આ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, એ ઓબીસી રિઝર્વેશન માટે કંઈ ભીખ માંગે, આ ઉપરાષ્ટ્રપતિ એ કંઈ ભીખ માંગે, મતલબ કુછ બી. આમાં એટલી અતિશયોક્તિવાળું વાક્ય અહીંયા અંદર ઠોકી દીધેલું છે કે અંદર જોઈને જ તે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને ખબર પડી જાય કે ભાઈ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, હાઈકોર્ટના જજ એને ભાઈ ઓબીસીના રિઝર્વેશનની એટલી ન જરૂર પડતી હોય. એમનો પગાર લાખો રૂપિયાની અંદર પગાર પાડતા હોય, એની સિવાય બીજું આડાવડા 2 નંબરની આવક નહીં બધું આવતું, એમને ઓબીસી રિઝર્વેશનની ન જરૂર પડે. તો બીજું ખોટું છે. બીજું ખોટું કરો તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. આગળનું એક વિધાન જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ઇફેક્ટ્સ ઓફ નેશનલ ઇમરજન્સી. રાષ્ટ્રીય કટોકટી જે છે એની બાબતે વિધાન જે છે એ ધ્યાને લેવાના છે. બીજા નંબરનું વિધાન જો કે ડ્યુરિંગ ઇમરજન્સી ધ પ્રેસિડેન્ટ કેન ઇસ્યુ ઓર્ડિનન્સ ઓન સ્ટેટ સબ્જેક્ટ ઇવન ઇફ પાર્લામેન્ટ ઇઝ ઇન સેશન. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાષ્ટ્રપતિ રાજ્ય યાદીના વિષય ઉપર પણ ઓર્ડિનન્સ વટહુકમ બહાર પાડી શકે છે. ક્યારે? જો પાર્લામેન્ટ સંસદ સત્તામાં છે ને સંસદ સત્રમાં છે તોય તે જે છે ને એ વટહુકમ બહાર પાડશે. તમે ખુદ વિચાર કરો. તો પાર્લામેન્ટ શું કરશે? પાર્લામેન્ટ હું સજાવટ હાટું મૂકેલી છે. બીજું વિધાન તમને જોઈને જ ખબર પડે છે કે ભાઈ વટહુકમ બહાર પાડવાનું કામ કોનું છે. વટહુકમ ક્યારે બહાર પાડે? જ્યારે પાર્લામેન્ટ સત્રમાં નથી ત્યારે, સંસદ સત્રમાં નથી. તો સંસદ સત્રમાં છે તો પાર્લામેન્ટ શું લેવા, તો પ્રેસિડેન્ટ જે છે શું લેવા જે છે ઓર્ડિનન્સ બહાર પાડશે. તો અહીંયા તાત્કાલિક ખબર પડી જાય કે બીજું જે છે એ ખોટું છે. અહીંયા આગળના વિધાન જોઈએ તો આગળની અંદર પણ અહીંયા અમુક પ્રકારની અતિશયોક્તિ આપેલી છે. જેમ કે ઇન્ડિયન ઓશિયન ઇઝ ધ સ્મોલેસ્ટ ઓશિયન. હિન્દ મહાસાગર જે છે સૌથી નાનામાં નાનો મહાસાગર છે. તો એને તમે એલિમિનેટ કરો તો તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. એ વિધાન ખોટું છે. અહીંયા ચોકડી મારી દેવાની ખોટું હોય તો. પછી શું કહે છે કે ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ વ્હીટ પ્રોડ્યુસિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એટલે કે સમગ્ર વિશ્વની અંદર ભારત જે છે સૌથી વધુ ઘઉં ઉગાડે છે. તો આ પણ અતિશયોક્તિની વાત કરે છે, હવામાં વાત કરે છે. ભાઈ ભારતમાં ખુદનું પૂરું નથી થતું. ખુદના ઘઉં જે છે આપણે અમુક વાર બહારથી મંગાવવા પડે છે. તો સૌથી વધુ ક્યાંથી મંગાવતો હોય? તો ચોથું ખોટું છે. ચોથું ખોટું કરો તાત્કાલિક જવાબ સુધી જે છે એ તમે પહોંચી જાઓ. આગળ જોઈએ એક શું આપેલું છે તો કે કોડ ઓન વેજીસ 2019. જે વેજ એટલે કે વેતન માટેના નિયમો આવેલા હતા 2019ની અંદર 4 અલગ અલગ પ્રકારના લેબર કોડ આવેલા હતા એની બાબતે વિધાન આપેલું છે. ચોથા નંબરનું વિધાન જો કે ઓનલી એમ્પ્લોઈઝ
વર્કિંગ ઓન મંથલી બેઝિસ આર કવર્ડ અંડર ધીસ સ્કીમ. એટલે કે માત્ર જે માસિક એટલે કે મહિનાના લેવલે જે પગાર લેતો હોય અથવા તો મહિનાના કામથી જે કામ ધંધો કરતા હોય એને જ આ કોડની અંદર ધ્યાને લેવામાં આવેલા છે. તો તમે ખુદ વિચાર કરો, એવું હોઈ શકે? તો એવું તો હોય જ ન શકે, કારણ કે અમુક એવો હોય જે 6 મહિનાનો પગાર લેતો હોય, અમુક અઠવાડિયાનો પગાર લેતો હોય, અમુક રોજનો પગાર લેતો હોય. ભારતની અંદર તમને જોયેલા હશે કે ઘણા બધા મજૂર લોકો એવા છે કે જે ટકનું લઈને ટકનું ખાતા હોય. સવારે કામ મજૂરીએ જાય અને સાંજે જે પગાર મળે ને એના આધારે જે છે ખાવાનું ખાતા હોય. તો અહીંયા મંથલી એ તો વિધાન તાત્કાલિક જ ખોટું પડી જાય, સામાન્ય બુદ્ધિથી તમને ખબર પડી જાય. આગળ બીજો પ્રશ્ન જોઈએ. હવે જો આ પણ પ્રશ્ન જે છે એ એકદમ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. આમ લાગે કે ભાઈ કેટલું ખતરનાક લેવલ. અહીંયા આપેલું છે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, અહીંયા આપેલું છે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, અહીંયા આપેલું છે ઈ યંત્ર અને અહીંયા આપેલું છે ઈ શોધ સિંધુ. અહીંયા તમે ધ્યાન કરો કે ઈ યંત્ર અને હવે અહીંયા આ ધ્યાનપૂર્વક વાંચશો ને તો તમને ખ્યાલ આવશે. હું ડાયરેક્ટ તમને જવાબ કહું છું, બધું અત્યારે સમજાવતો નથી. અહીંયા એક વસ્તુ આપેલી છે રોબોટિક્સ ટુ ઇનકોર્પોરેટ રોબોટિક્સ ઇન એન્જિનિયરિંગ એજ્યુકેશન. યંત્રનો સંબંધ કોની હારે છે તમે ખુદ વિચારીને કહો. માની લો કે આમાંનું તમને કાંઈ જ ખબર નથી, ખાલી એટલી ખબર હોય કે યંત્રનો સંબંધ રોબોટ સાથે છે, એન્જિનિયરિંગ સાથે છે, તો તમને તાત્કાલિક એટલી તો ખબર પડે કે ત્રીજું જે છે ને એમાં બી આવશે. ત્રીજામાં બી ગોતો, ત્રીજાની અંદર બી ખાલી આ એકની અંદર જ. તાત્કાલિક તમે જવાબ સુધી જે છે એ પહોંચી જશો. આગળનો આ પણ એક પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે. હવે જો અહીંયા બીજું પણ હું તમને એક વાત કહેવા માંગીશ. અમુક વાર આવા પ્રશ્ન જે છે પૂછી રહ્યો, અથવા તો અમુક વાર દિવસના આધારે પ્રશ્ન જે છે પૂછી રહ્યો, દિવસના આધારે. આ દિવસના આધારે જ પ્રશ્ન પૂછેલો છે. તો એમાં તમારે શું કરવાનું? મોટાભાગના કેસની અંદર એવું જોવા મળેલું છે કે તાજેતરમાં જે દિવસ ગયેલો હોય ને એ જ દિવસ જે છે જવાબ આવતો હોય. ફોર એક્ઝામ્પલ, આ જો એક પ્રશ્ન પૂછેલો છે કે કન્સિડર ધ ફોલોઈંગ ફેક્ટ્સ. ઇટ ઇઝ એન એન્શિયન્ટ હિન્દુ વૈદિક ફેસ્ટિવલ. ભારતનો પ્રાચીન હિન્દુ વૈદિક ધર્મનો તહેવાર છે અને આ સોલાર ડેટી સૂર્ય અને જે શાસ્તી દેવી જે છે એને સમર્પિત છે અને પ્રતિહાર અથવા તો સૂર્ય શાંતિ જે છે, સૂર્ય શાંતિ એની તરીકે ઓળખાય છે. તો આ કયા તહેવારની વાત કરે છે, કયા ફેસ્ટિવલની વાત કરે છે? તો આવા કેસની અંદર શું કરવાનું? જે નજીકના ભવિષ્યમાં જે તહેવાર ગયેલો હોય, નજીકના ભૂતકાળની અંદર જ જવાબ હોય. તો આનો જવાબ છઠ પૂજા આવે. હવે છઠ પૂજા હજી હમણાં જ ગયેલો છે, બરાબર? તો તમને કાંઈ ખબર ન પડે, અથવા તો અમુક તહેવાર આપેલો હોય તો એ નજીકમાં જ ગયેલો હોય, તમને એવું લાગે કે 2-3 દિવસ પહેલાં, અઠવાડિયા 15 દિવસ પહેલાં આ તહેવાર ગયો તો આ જવાબ આવી શકે. તો તમારે એ ટીક કરી નાખવાનું. અથવા અમુક દિવસ પૂછેલો હોય અને એ દિવસની અંદર તે તમને ખબર ન હોય અને એ નજીકનો દિવસ આપેલો હોય. ઓપ્શનની અંદર માની લો કે ફોર એક્ઝામ્પલ સમજો કે 1 ડિસેમ્બરે તમારું પેપર છે અને 1 ડિસેમ્બરની આજુબાજુનો કોઈ ઓપ્શન આપેલો હોય તો તમારે ટીક કરી નાખવાનું. પછી એવું નહીં કહેવાનું કે બધા 1 ડિસેમ્બરની આજુબાજુમાં જતા, તો પછી એવામાં કંઈ થઈ ન શકે. આપણે કે બધાની કંઈ ટ્રીક ન હોય. આગળ બીજી વાત કરીએ. એક પ્રશ્ન શું પૂછેલો છે કે સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી, કારણ કે સૂર્ય પર ધડાકા ધીમેથી થાય છે, પૃથ્વી પર વાતાવરણ છે, પૃથ્વી પર ખૂબ જ ઘોંઘાટ હોય છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે શૂન્ય અવકાશ છે. હવે આ પ્રશ્ન એકવાર ટેટમાં પૂછાઈ ગયેલો છે. મેં તમને કીધું, મેં ઓલમોસ્ટ બધી જ એક્ઝામ જે છે એ કવર કરી લીધેલી છે. જ્યારે સાયન્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો તમારે એક બીજી વસ્તુ પણ ધ્યાન લેવાની. કઈ વસ્તુ? કે જે સાયન્ટિફિક રીઝન હોય ને, સાયન્ટિફિક વૈજ્ઞાનિક જે લાગતું હોય ને, વિજ્ઞાનને અનુરૂપ લાગતું હોય ને, એને તમારે ધ્યાન લેવાનું. આમાં તમે થોડુંક ધ્યાન પૂરો કે સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી, કારણ કે સૂર્ય પર ધડાકા ધીમેથી થાય છે. ધીમેથી મતલબ કે એનો અવાજ ધીમો છે. તમને શું લાગે આ જવાબ હોઈ શકે? ભાઈ આ કોઈ નાનું બાળક કોઈક વાત કરતું હોય ને, કે કોઈ અભણ વ્યક્તિ વાત કરતો હોય ને, એવું ફીલ થાય છે. પછી એમ કહે છે પૃથ્વી પર વાતાવરણ છે. ત્રીજા નંબરનું શું કહે છે કે પૃથ્વી પર ખૂબ જ ઘોંઘાટ હોય છે. આ કોઈ વાત છે? તમે ખુદ વિચારો કે ભાઈ પૃથ્વી ઉપર ઘોંઘાટ છે, એના કારણે સૂર્યના ધડાકા જે છે ને એ આપણે સાંભળી શકતા નથી. આ જવાબ હોઈ શકે. આ કોઈ મજાકમાં વાત કરતું હોય એવું લાગે છે. અને ત્રીજા નંબરનું જુઓ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્ય અવકાશ છે. તો આ જવાબ આવશે. કેમ? કારણ કે આ થોડુંક વૈજ્ઞાનિક લાગે છે. જે સાયન્ટિફિક રીઝન લાગતું હોય તો એને તમારે ટીક કરવાનું. આ થોડુંક ભાઈ વૈજ્ઞાનિક લાગે છે. આ ભાઈ ધડાકા ધીમેથી થાય છે અને પૃથ્વી ઉપર ખૂબ જ ઘોંઘાટ હોય છે. આ તો કોઈ નાના બાળકો અથવા મજાકમાં જે કોમેડી બનાવતા હોય ને, કોમેડી વિડીયો, એવું લાગે છે કે કોમેડી વિડીયોની રીલ્સ બનાવતા હોય. તો શું તમારે ખાસ ચૂઝ સાયન્ટિફિક રીઝન, વૈજ્ઞાનિક કારણ જે છે એને તમારે ધ્યાન રહેવાનું. આગળનું એક એ જ પ્રકારનું વિધાન જોઈએ. જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે, જમીનમાં હવા રહેલી છે તો એ સાબિત કરવા માટે શું કરવું? તો કે માટીના ઢેફાને, અહીંયા ટેકા નહીં આવે, માટીના ઢેફાને પ્લાસ્ટિકની થેલીમાં હવા ચુસ્ત રીતે બંધ કરી અને તડકામાં મૂકો, એવું કહે છે. બીજું એમ કહે છે માટીનું જે ઢેફું જે છે ને એને ચાળણીથી ચાળો. ચાળણીથી ચાળવાથી હું હવા સાબિત થઈ જાય? આ કોઈ મજાકની વાત લાગે છે. આગળનું જો, કાચના ગ્લાસમાં પાણી લઈ તેમાં માટીનું ઢેફું નાખો તો શું થાય? એ તો ઓગળી જાય, એને હવાને શું લેવા દેવા? પછી માટીના ઢેફાને સુતરાઉ કાપડ વડે ચાળો. સુતરાઉ કાપડ વડે ચાળવાથી શું થાય? તો આને કંઈ લેવા દેવાનું. જો અહીંયા આપણું બીજું લોજિક પણ પહેલાં તો કામ કરે છે. સૌથી લાંબુ આ છે તો જવાબ આ જ આવશે, સૌથી લાંબુ આવશે. પરંતુ અહીંયા તમે વિચારો કે માટીના ઢેફાને ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં હવાચુસ્ત રીતે, તમે વિચાર કરો હવાચુસ્ત શબ્દ ક્યારે વપરાય? હવાચુસ્ત જેને ઇંગ્લિશમાં કહેવાય એરટાઇટ. હવાચુસ્ત શબ્દ જે છે ને એ વિજ્ઞાનની ભાષામાં જ વપરાય, બીજી એક ભાષામાં વપરાતો જ નથી. તો જ્યારે પણ સાયન્ટિફિક ટર્મ તમને દેખાય તો એ તમારે ટેક કરવાની. આનો મતલબ શું છે કે ભાઈ હવાચુસ્તની અંદર બંધ કરશું એને તડકામાં તો તડકો એની ઉપર પડશે, તો એની ઉપર અમુક પ્રકારની પ્રોસેસિંગ થશે, અમુક પ્રકારની કેમિકલ રિએક્શન થશે, પ્રક્રિયા થશે. તો એના આધારે જે છે એ આપણને ખબર પડશે. આગળનો એક બીજો પ્રશ્ન જોઈએ કે સીધી પ્રજા મૂળે કોના વંશજ છે? તો મેં તમને કીધું ને કે ભાઈ અમુક વાર આવું જે કાઉન્સમાં આપેલું હોય પહેલાં જો સૌથી લાંબુ પણ આ છે અને અમુક વાર આવું કાઉન્સમાં આપેલું હોય તો આપણને જોઈને ખબર પડી જાય કે આ ઓપ્શન એ જે છે ને એ સામેથી આપણને બોલાવે છે કે તું મને ટીક કરી લે.
એક બીજો ક્વેશ્ચન જોઈએ કે વોટ ઇઝ અ ગ્રીન હાઉસ ગેસ પ્રોટોકોલ. યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2016ની અંદર કે ગ્રીન હાઉસ ગેસ પ્રોટોકોલ. આનો આપણે થોડો જવાબ કહીએ. પહેલું શું કહે છે કે ઇટ ઇઝ અ ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ tool for government and business leaders to understand, quantify and manage greenhouse gas emission. બીજા નંબરનું શું કહે છે ઇટ ઇઝ એન ઇનિશિયેટિવ ઓફ યુનાઇટેડ નેશન્સ ટુ ઓફર ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ ટુ રિડ્યુસ ગ્રીન હાઉસ ગેસ એમિશન એન્ડ ટુ એડોપ્ટ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીસ. ત્રીજા નંબરનું શું કહે છે કે ઇટ ઇઝ એન ઇન્ટરગવર્મેન્ટલ એગ્રીમેન્ટ રેટિફાઈડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ. હવે જો અહીં તમે થોડું સમજો. બીજા નંબરનું વિધાન તમે સમજો. બીજા નંબરનું શું કહે છે કે આ ગ્રીન હાઉસ ગેસ પ્રોટોકોલ જે છે ને આ યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે જેના અંતર્ગત ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ને એમને ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ એટલે કે નાણાકીય પૈસા આપવામાં આવશે. તમે વિચારો શું યુનાઇટેડ નેશન્સ એટલું અમીર છે કે એ ડેવલપિંગ કન્ટ્રીઝને પૈસા આપી શકે? એની પાસે એટલા પૈસા છે પહેલાં તો અહીંયા જોઈને આપણને ખબર પડે કે આ બીજું જે છે ને હવામાં વાત કરતા હોય ને એવું લાગે છે. એમની પાસે એમની ખુદની પાસે એટલા પૈસા નથી તો એ ક્યાંથી આપે? તો બીજું ખોટું છે. હવે ત્રીજા નંબરનું સમજો કે ઇટ ઇઝ એન ઇન્ટરગવર્મેન્ટલ એગ્રીમેન્ટ રેટિફાઈડ બાય ઓલ મેમ્બર્સ ઓફ ધ કન્ટ્રીઝ યુનાઇટેડ નેશન્સ. ત્રીજા નંબરનું એવું કહે છે કે યુનાઇટેડ નેશન્સના જેટલા પણ સભ્યો જે છે ને 193 એ બધાએ જે છે એને રેટિફાઈ કરી નાખ્યું છે. બધાએ એની ઉપર સહી કરી નાખ્યું છે. તો તમે ખુદ વિચારો ભાઈ, તમે ખુદ 5-10 ભાઈબંધ ભેગા થયા હોય અને હોટલમાં શું ખાવાનું મંગાવું એની અંદર તમે 10 જણા જે છે એ સહમત નથી થઈ શકતા. તો અહીંયા તો 200 દેશ છે. 200 દેશ કોઈ એક બાબત ઉપર સહમત થાય એ શું તમને યોગ્ય લાગે છે? તો આ પણ ખોટું છે. એટલે કે મોટા ભાગની અંદર તમને આવું આપેલું હોય કે ઓલ મેમ્બર કન્ટ્રીઝ જે છે એ સહમત થઈ ગયા, ઓલ મેમ્બર કન્ટ્રીઝે રેટિફાઈડ કરી નાખ્યું. તો મોટા ભાગના કેસમાં જે છે ને એ ખોટું હોય છે. ભાઈ બધા આપણે ભાઈ 5-10 જણા ભેગા થાય તો એ એક વાત ઉપર સહમત ન થઈ શકતા. અહીંયા 200 દેશ કોઈ એ ત્યાં પર્યાવરણની બાબતની અંદર કઈ રીતે સહમત થઈ શકે? તો બીજું અને ત્રીજું તો અહીંયા ખોટું છે એ આપણને તાત્કાલિક ખબર પડી. ત્રીજા નંબરનું વિધાન જુઓ કે ઇટ ઇઝ વન ઓફ ધ મલ્ટીલેટરલ REDD+ ઇનિશિયેટિવ હોસ્ટેડ બાય વર્લ્ડ બેંક. અહીંયા ગ્રીન હાઉસ ગેસ પ્રોટોકોલની વાત કરે છે. તો તમે વિચાર કરો ગ્રીન હાઉસ ગેસ અને વર્લ્ડ બેંકને કઈ લેવા દેવા છે? વર્લ્ડ બેંકનું કામ શું છે? વર્લ્ડ બેંકનો મુખ્ય ધંધો શું છે? વર્લ્ડ બેંકનો ધંધો છે લોન આપવાનો. લોન તો એની માટે આપવાનો, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપવાનો. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લોન આપશે તો અમુકનું ગ્રીન હાઉસ ગેસ જે છે એ ઉત્પન્ન થશે. તો ગ્રીન હાઉસ ગેસને આ વર્લ્ડ બેંકને તો અહીંયા દૂર સુધી કોઈ સંબંધ લાગુ પડતો નથી. તો અહીંયા આપણે આ ત્રણેયને એલિમિનેટ કરી નાખ્યું. તાત્કાલિક આપણને ખબર પડી ગયો જવાબ એ જ આવવો જોઈએ. કેમ? કારણ કે ભાઈ આ B, C અને D તો જે છે એ આવતા નથી. તો આવી રીતે તમે સરળતાથી જે છે આવી રીતે પણ જવાબ સુધી જે છે એ પહોંચી શકો છો. આ આખી PDF જે છે હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ મોકલી દઈશ એટલે તમે જાતે પણ જે છે એ પ્રેક્ટિસ કરી શકો. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. અને મેઇન વસ્તુ આ બધી તો ટ્રીક છે. આ બધી ટ્રીકના માધ્યમથી તમે કંઈ પરીક્ષા પાસ ન કરી શકો. પરંતુ મેં તમને શું કીધું કે આ બધી ટ્રીકનો ઉપયોગ કરી અને તમારી પરીક્ષા પાસ કરવા માટેની જે જર્ની, તમારો જે રસ્તો જે છે ને એ ઘણો સરળ થઈ જશે. અને બાકી તો ઘણી બધી મેં તમને શું કીધું કે પ્રેક્ટિસ એ મેઇન વસ્તુ છે. MCQ વાળી પરીક્ષાની અંદર તમારે વધુ જે છે એ પ્રેક્ટિસ કરવાની. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો ને એટલા તમે જે છે જવાબની વધુ નજીક પહોંચો. મોક ટેસ્ટ આપવાની અથવા અલગ અલગ પરીક્ષાવાળા જેમ કે ઇનસાઇટવાળા જે છે ને એ ભાઈ રોજે ડેલી MCQ મૂકતા જ હોય છે. 5-5, 10-10 MCQ. એની પ્રેક્ટિસ કરશો તો પણ તમને જે છે એ ઘણો ફાયદો થશે. બીજી અત્યંત મહત્વની વસ્તુ MCQ વાળી જે પરીક્ષા જે છે ને એ એક રીતે ટ્રીકવાળી પરીક્ષા છે. એકવાર તમને પ્રિલિમ્સ પાસ કરતા આવડી ગયું ને એકવાર તમને એ ચાવી મળી ગઈ ને, આ એક પ્રકારની ચાવી છે. એકવાર તમને પ્રિલિમ્સ પાસ કરવાની ચાવી મળી ગઈ ને પછી તમારી ક્યારેય પ્રિલિમ્સ જે છે એ અટકશે નહીં. કારણ કે આ એક ટ્રીક છે. એ ચાવી તમને એકવાર મળી ગઈ પછી તમારે ક્યારેય વાંધો આવશે નહીં. અને આવી ચાવી હું દર વખતે જ્યારે પણ પરીક્ષા લેવાય ને તો એ પરીક્ષાનું હું પેપર સોલ્યુશન મૂકું છું. એ પેપર સોલ્યુશનની અંદર પણ હું વારંવાર આવી ચાવી જે છે એ દેતો હોઉં છું. તો તમે એ પેપર સોલ્યુશન જે છે એ પણ જોઈ શકો છો. અત્યારે પણ ઘણા બધા પેપર સોલ્યુશનના પ્લેલિસ્ટ જે છે એમાં તમે જોઈ શકો છો. અને બીજી કોઈ પણ પરીક્ષા માટે અત્યંત મહત્વની વસ્તુ શું છે? PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક કે એક્ઝામિનરનો અમુક ફેવરિટ ટોપિક હોય. આ બે શું છે એની ઉપર અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવેલા છે. એ બધું જોઈ લેજો, તમને ખ્યાલ આવશે. અને બાકી આશા કરું કે આ વિડીયો તમને ફ્રૂટફુલ મદદરૂપ થયો હોય, બીજાને પણ શેર કરી શકો છો સારું લાગે તો.